સ્મૃતિ માત્રાર્થી નાશનઃ એટલે સ્મરણ માત્રથી જ આરતી એટલે દુઃખ એનો નાશ કરવાવાળા શ્રી મહાપ્રભુજી છે, આપણા શ્રી આચાર્યજી છે. એનું સ્મરણ માત્રથી જ એ બધી આરતીને હરવાવાળા છે. શ્રી ગોકુલનાથજી એમાં સમજાવે છે. દૈવોદ્ધાર પ્રયત્નાત્મા નામ પછી જુઓ એમાં દૈવાહ એટલે દૈવાનો અર્થ કહે છે પુષ્ટિમાર્ગી દૈવી જીવા ઇતિ અર્થ. જે પુષ્ટિમાર્ગી દૈવી જીવો છે એની વાત છે. અને શુદ્ધ પુષ્ટિમાર્ગ અંગીકૃત જીવાનામ એતન માર્ગ અંગીકાર બલ સ્વભાવાત તદ ઇતર માર્ગીય ફલે ફલત્વ અભાવ ફૂર્ત્યા સ્વમાર્ગી ફલ સાધનયો સ્વતો અજ્ઞાનાત સ્વઉદ્ધાર વિષયણી આરતી સદા તિષ્ઠેદ એવ. હવે જે શુદ્ધ પુષ્ટિ માર્ગી અંગીકૃત જીવો છે, ધ્યાનથી સમજો, શંકા પહેલા એને ઉઠાવી છે કે જે શુદ્ધ પુષ્ટિ માર્ગી જીવો છે, દૈવી જીવો, એનો આ શુદ્ધ પુષ્ટિ માર્ગમાં અંગીકાર થયો છે. એતન માર્ગ અંગીકાર બલ સ્વભાવાત એનો અંગીકાર આ શુદ્ધ પુષ્ટિ માર્ગમાં થયો હોવાને કારણે એની જે રુચિ છે એ તો ભગવાનમાં જ હોય છે. એની રુચિ તો ભગવાન સેવામાં હોય, ભગવાનમાં હોય છે. જેનો શુદ્ધ પુષ્ટિ માર્ગમાં અંગીકાર થયો છે એવા જે દૈવી જીવો છે એની રુચિ શુદ્ધ પુષ્ટિ માર્ગમાં અંગીકાર થવાના કારણે એની ભગવાનમાં ભગવત સ્વરૂપની અંદર જ રુચિ હોય છે. એનું વરણ જ એવું હોય છે. એટલે જેવું વરણ હોય એવી રુચિ થાય, એમ સમજો આ વાતને, કે જેવું વરણ હોય એવી રુચિ એમાં એને થાય એમ. એટલે જે દૈવી જીવોનો અંગીકાર શુદ્ધ પુષ્ટિ માર્ગમાં છે એનો તો અંગીકાર માત્રને કારણે એ પ્રકારની એને રુચિ થઈ જાય છે. અને ઇતર માર્ગ જે છે એના ફલમાં એને રુચિ નથી હોતી. ઇતર માર્ગી જે ફલ છે એમાં એને ફલ જેવું કંઈ નહીં લાગે એમ, એટલે એને સંતોષ નહીં થાય એમ. અહીં શું કહે છે ગોકુલનાથજી કે તદ ઇતર માર્ગીએ ફલત્વ અભાવ સ્ફૂર્ત્યા. એટલે જે દૈવી જીવો છે એતન માર્ગમાં જેનો અંગીકાર કર્યો છે, તો એતન માર્ગ બલ સ્વભાવાત એટલે જેનો આ પુષ્ટિ ભક્તિ માર્ગમાં અંગીકાર કરેલો હોવાના કારણે એની રુચિ એમાં જ ભગવત સ્વરૂપની સેવામાં જ થશે. બીજા માર્ગનું જે ફલ છે એમાં એને ફલત્વ અભાવ સ્ફૂર્ત્યા એને ફલ જેવું જ નહીં લાગે, એટલે એને સંતોષ નહીં થાય એમાં. એટલે એ તદ ઇતર માર્ગીએ ફલત્વ અભાવ સ્ફૂર્ત્યા સ્વમાર્ગીય ફલ સાધનયો સ્વતો અજ્ઞાનાત. સમજો, નહીતર જો બીજા માર્ગની અંદર એને કાંઈ ફલ જેવું લાગે તો ત્યાં જાય ને. બીજા માર્ગમાં એને ફલ જેવું કંઈ લાગતું નથી એટલે એને સંતોષ નથી થતો. કારણ કે આ વાત આપણે શ્રી વલ્ભાષ્ટક વગેરેમાં સમજી ગયા કે ભાઈ પૂજા માર્ગ તો પહેલાં હતો જ અને બધા એ પૂજન તો કરતા હતા, પણ મહાપ્રભુજીને અને દૈવી જીવોને સંતોષ નથી થતો. કરુણા રાગાતી સંમોહન સહશ્રી વલ્લભ ભાનુ ઉલ્લસતી ય શ્રી વલ્લભ ઈશાંતર. એમાં આવે ને કે મહાપ્રભુ પૂજા માર્ગ પહેલાં હતો પણ ભગવાનને જે સેવાનો માર્ગ ન હતો એટલે દૈવી જીવોને સંતોષ નહોતો અને શ્રી મહાપ્રભુજીને પણ સંતોષ નહોતો. તો અને બીજું સ્વમાર્ગી ફલ સાધનયો સ્વતો અજ્ઞાનાત. અને આ સ્વમાર્ગના સાધનનું દૈવી જીવોને અજ્ઞાન હતું. સમજો, મહાપ્રભુજી પ્રગટ નહોતા થયા ત્યારે એને સ્વમાર્ગી સાધનનું અજ્ઞાન હતું અને મર્યાદા માર્ગી સાધનો દ્વારા જે ફલ થતું હતું એમાં એને સંતોષ નહોતો. એટલે આરતી થાય ને, આરતી ક્યારે થાય કે ભાઈ સ્વમાર્ગી સાધનનું અજ્ઞાન હોય અને બીજું બધું જે મળી રહ્યું હતું એમાં એને સેટિસ્ફેક્શન નહોતું થતું. એટલે એને આરતી થાય કે ભાઈ મારે જે જોઈએ છે હજી નથી મને મળતું, એમ થાય ને. આપણને કેમ જે વસ્તુની આપણે ઈચ્છા કરતા હોય ને
એને શોધવાનો પ્રયત્ન કરીએ, ન મળે તો ચાલો, પણ એને મેળવવા માટેની બીજો કોઈ રસ્તો ન મળે, ત્યારે આપણને આરતી થાય કે ભાઈ તો હવે એમ જે દૈવી જીવો હતા એનો અંગીકાર એક તો શુદ્ધ પુષ્ટિ માર્ગમાં થયો. શુદ્ધ પુષ્ટિ માર્ગમાં થયો એટલે એની આપણે એમ કહીએ કે હેરિડિટી એવી બોલતી હતી કે ભગવત સેવા ન કરે ત્યાં સુધી એને આનંદ ન આવે. અને બીજું, મર્યાદા માર્ગમાં જે ફલ મળતું હતું એમાં એને સંતોષ હતો નહીં, અને પોતાને જે જોઈએ છે એનું અજ્ઞાન હતું. એટલે આરતી તો થાય ને કે તો હવે શું કરવું, એટલે સ્મૃતિ માત્ર આરતી નાશન. તો આવી જે આરતી દેવીજીઓને હતી એમ અહીં આરતી સમજાશે. ભાઈ આરતી કેવી હતી દેવીજીઓને? તો ગોકુલનાથજી કહે છે કે જેનો શુદ્ધ પુષ્ટિ માર્ગમાં અંગીકાર થયો છે એવા દેવીજીઓને ભગવત સેવા વગર સંતોષ નહીં થાય. અને જે બીજા ઇતર માર્ગની અંદર જે ફલ બતાવ્યા છે એ ફલની અંદર એને તદ ઇતર માર્ગીય ફલત્વ અભાવ સ્ફૂર્તિ, એને ફલ જેવું લાગશે નહીં. સમજો, બીજા માર્ગમાં જે ફલ બતાવ્યા એમાં એને ફલાનુભૂતિ જેવું કંઈ લાગશે નહીં. એટલે સ્વમાર્ગી ફલ સાધનયો સ્વતઃ અજ્ઞાનાત, અને સ્વમાર્ગી સાધનનું એને અજ્ઞાન છે. એટલે સ્વોદ્ધાર વિષયની આરતી સદા તિષ્ઠેદ એવ. એટલે એને ઉદ્ધારનો અર્થ આપણે સમજી ગયા, ભગવત પ્રાપ્તિ. તો એ સ્વ ઉદ્ધારની આરતી એને સદા રહેતી દેવીજીઓને. મહાપ્રભુજીએ પ્રગટ નહોતા થયા, અથવા તો પ્રગટ થયા હતા તો ભેટો નહોતો થયો, એ બધાને આવી આરતી રહેતી હતી. એ ગોકુલનાથજી કહે કે સ્વ ઉદ્ધાર વિષયની આરતી સદા તિષ્ઠેદ એવ. સ્વ વિષય પોતાના ઉદ્ધારની, પોતાને કેમ ભગવત પ્રાપ્તિ થાય, કારણ કે બીજા માર્ગમાં ભગવત પ્રાપ્તિ થાય એવો કોઈ માર્ગ હતો નહીં. પૂજા વગેરે માર્ગની અંદર તમે જુઓ તો એમાં બધા એવા ફલો બતાવ્યા ક્ષુદ્ર. મર્યાદા માર્ગ વગેરે એનામાં મુક્તિ બતાવી છે. જ્ઞાન માર્ગની અંદર જોઈએ તો અક્ષર બ્રહ્મની પ્રાપ્તિ થાય, પણ ભગવત પ્રાપ્તિ થાય એવો માર્ગ કે કોઈ સાધન જોવા ન મળવાથી, પ્રાપ્ત ન થવાથી સ્વ ઉદ્ધાર વિષયની આરતી સદા દેવીજીઓને રહેતી. સમજણી શંકા? દેવીજીઓને આરતી શું રહેતી કે એક તો એનો પુષ્ટિ માર્ગમાં અંગીકાર થયો, અને પુષ્ટિ માર્ગના એતન માર્ગી અંગીકાર બલ સ્વભાવાત. એટલે પુષ્ટિ માર્ગમાં અંગીકાર થયો છે અને વરણ એનું એ રીતે થયું છે એટલે એને ઇતર માર્ગી ફલની અંદર ફલ જેવું લાગતું નહોતું, અને પોતાને ક્યાંય સંતોષ થતો નહોતો. એટલે એને અને સ્વમાર્ગી ફલ પ્રાપ્ત કરવાના સાધનનું પણ એને અજ્ઞાન હતું. એટલે એને સ્વ ઉદ્ધાર વિષયની આરતી હંમેશાને માટે રહેતી હતી. યદા આચાર્ય પ્રકટીભૂય શુદ્ધ પુષ્ટિ માર્ગ પ્રાકટ્યમ કૃતમ સ્વીયેષુ તદા આચાર્ય ચરણારવિંદ સ્મરણ માત્રેણૈવ સ્વમાર્ગી ફલ નિશ્ચય જ્ઞાનાત તત્પૂર્વમ સ્વસ્મિન સ્વમાર્ગીય ફલ નિશ્ચય અજ્ઞાનજનિત સ્વ અકૃતાર્થ આરતી સર્વાપી સમૂલાગતા ઇત્યેતદ જ્ઞાપનાર્થમ ઉક્તમ સ્મૃતિ માત્રાર્થી નાશન ઇતિ. હવે ગોકુલનાથજી કહે છે એમાં કે ભાઈ આ જે એની આરતી હતી સ્વ ઉદ્ધારની બાબતમાં, અને એનું સાધનનું જ્ઞાન પણ હતું નહીં, એટલે પોતાનો ઉદ્ધાર એટલે આપણે સમજી ગયા આગળ કે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમનો સંબંધ સી રીતે થાય, સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમનો સંબંધ સી રીતે થાય એવી એની આરતી હંમેશા બની રહેતી. એમ તો એવી આરતી એને હંમેશા બની રહેતી. આપણે એવા ઘણા બધા 84 વૈષ્ણવોના પ્રસંગમાં જોઈએ ને કે ભાઈ આ દેહથી અમને ભગવાન મળે, તો એવીની આરતી કેટલી પ્રબલ બની રહેતી. આનંદદાસ વિશ્વંભરદાસનો પ્રસંગ જોઈએ તો કેવા એ બે વિરહ અવસ્થામાં મળી અને સત્સંગ કરતા હતા કે ભાઈ આપણો જન્મારો વ્યર્થ ગયો, ભગવાન તો મળ્યા નહીં, કોઈ માર્ગ સૂચતો નથી, અને બે કે હવે આપણે 84 લાખ પાછા ફરવા પડશે. તો એટલો એને વિપ્રયોગ થયો તો ત્યાં રેતીમાં જ મૂર્છિત જેવા થઈને પડ્યા રહ્યા. ઠાકોરજીએ શ્રુતિ માત્રાર્થી નાશન છે ને, તો એને આરતી સહન ન થઈ એટલે એને આચાર્યજીને આજ્ઞા કરી કે ભાઈ ઓલા બેયને તમે શરણે લ્યો. આપણે સંન્યાસ નિર્ણયમાં પ્રસંગ જોયો હતો આનંદદાસ અને વિશ્વંભરદાસને. તો આચાર્યજી રાત્રે ઓલું મસાલ રહીને રાત્રે એ બે ભાઈઓ જ્યાં રેતીમાં પડ્યા હતા ત્યાં પધાર્યા
જો સ્મૃતિ માત્ર આરતી થઈ ને ઉદ્ધારની, સાક્ષાત ભગવત સંબંધ નથી થયો. એ જ એને તાલાવેલી હતી કે ભાઈ ભગવાન તો મળ્યા નહીં, જન્મ વ્યર્થ ગયો, હવે 84 લાખ પાછા ફરવા પડશે. તો આરતી સહન ન થઈ, મહાપ્રભુજીને ન થયો, ઠાકોરજીએ ન થઈ. એટલે ઠાકોરજીએ આચાર્યજીને આજ્ઞા કરી તો આચાર્યજી રાત્રે ને રાત્રે ઓન ધ સ્પોટ એ જ ટાઈમે નાવ કરાવી અને સામે પાર ગયા રાત્રે ને રાત્રે. તો કેટલા સ્મૃતિ માત્ર આરતીના આસન છે આપણા મહાપ્રભુજી. અને પછી શ્રી મહાપ્રભુજી ત્યાં એને જલ એની ઉપર છાંટ્યું ને એ જે વિભાન અવસ્થા જેવા હતા એને એ સ્વસ્થ થયા. પછી શ્રી મહાપ્રભુજીને શરણે આવ્યા અને શ્રી મહાપ્રભુજીને એને સ્વસ્થ જોઈને કે હવે તમને સવારે અમે બ્રહ્મ શરણે લેશું. તો કે નહીં, સવારે નહીં, અત્યારે ને અત્યારે. સવારનો શું ભરોસો આ દેહનો, સવાર થાય કે ન થાય. તો રાત્રે ને રાત્રે શ્રી મહાપ્રભુજી એને નામ નિવેદન ત્યાં કરાવ્યું. એમ પવિત્ર તો હતા જ, બે વિપ્રયોગ અવસ્થા જ હતી એની. હા છે જ, આમાં આગળ ઈ જ આવશે કે ભાઈ આરતી જે આપણને જો હોય એના પ્રત્યે, તો મહાપ્રભુજીને ઠાકોરજીને આપણા પ્રત્યે એટલી જ આરતી છે. હા હા હા, તો એ આરતીના પ્રસંગો આપણે જોઈએ છે ને. સિંહ નદના સ્ત્રી પુરુષને તમે જુઓ કે ભાઈ અમે કે સાધન જો એને એકદમ ગોકુલનાજી ટીકા શંકા ઉઠાવી ને એવી જ શંકાનું એક્ઝામ્પલ છે કે ભાઈ એ જે સાધન કરતા હતા એમાં એને સેટિસ્ફેક્શન નહોતું. એ જાણતા હતા કે અમે સાધન ક્ષુદ્ર કરીએ છીએ, ફળ મોટું જોઈએ છે. સિંહ નદના સ્ત્રી પુરુષોએ મહાપ્રભુજીને શરણે આવ્યા, તપ કરતા હતા જલમાં ઊભીને. તો એને એમ અભિલાષા હતી કે અમારે ભગવાનની પ્રાપ્તિ કરવી છે. તો મહાપ્રભુજીને જ્યારે ત્યાં પધાર્યા આચાર્યજી, તો આચાર્યજી પૂછ્યું ભાઈ આ કોણ છે? તો કે આ બે સિંહ નદના સ્ત્રી પુરુષ છે. તો શ્રી મહાપ્રભુજી કે દેવીજીઓ હતા અને બોલાવો અહીંયા. તો એને કીધું કે ભાઈ તમે શા માટે આટલો બધો દેહને કષ્ટ આપો? તો કે મહારાજ અમારે ફળ મોટું જોઈએ છે અને સાધન ક્ષુદ્ર કરીએ છીએ. સાધનથી કાંઈ વળવાનું છે નહીં, છતાં પણ અમારી પાસે કોઈ ઉપાય નથી. અહીં કીધું ને કે સ્વમાર્ગી ફલ સાધનયો સ્વતો અજ્ઞાનાત. એક્ઝેક્ટ જો સ્વમાર્ગી ફલ પ્રાપ્ત થાય એવું સાધનનું અજ્ઞાન હતું. સ્વમાર્ગી ફલ એટલે ભગવત સ્વરૂપની પ્રાપ્તિ, એનું જ્ઞાન નહોતું નહીં એને. એટલે એને જી કરતા હતા એમાં એને સંતોષ નહોતો. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે આમ ન મળે ભગવાન, આ બધું મૂકો, તપ બપ કરવાનું મૂકો, ભગવત સેવા કરો. જાઓ તમે સ્નાન કરીને તો આવ્યા હતા, તરત એને નામ નિવેદન આપી અને ભગવત સેવાની આજ્ઞા કરી. એટલે એનું જ એક્ઝામ્પલ છે. ગોકુલનાથજી જે અહીંયા શંકા ઉઠાવી ને એનું જ કે ભાઈ જે સાધન એ દૈવીજીઓ જોતા હતા એમાં એને સંતોષ નહોતો. એને જે મર્યાદા માર્ગી જે બીજા ફલો હતા, ઇતર માર્ગી ફલો હતા, એમાં એને ફલ જેવું કંઈ લાગતું નહોતું. અને સ્વમાર્ગી ફલનું જે સાધન છે, સ્વમાર્ગી ફલ પ્રાપ્ત કરવા માટેનું, એનું એને અજ્ઞાન હતું. એટલે સ્વ ઉદ્ધાર વિષયની આરતી સદા તિષ્ઠેત. એટલે એને પોતાના ઉદ્ધારની આરતી હંમેશા બેયની રહેતી. ઓલા સ્ત્રી પુરુષને, આ આનંદદાસ વિશ્વંભરદાસને તો કેટલી આરતી થઈ, તો મહાપ્રભુજી તરત પધાર્યા સ્મૃતિ માત્ર આરતી આસન. એટલે આવા પ્રસંગો પણ આપણે શોધીએ તો આખા સર્વોત્તમ સ્તોત્રના અંદર આપણને આવું જોવા મળે કે એક એક નામની અંદર એવા એવા પ્રસંગો બિરાજમાન છે કે આપણને એનાથી વધારે આ નામને આપણે સારી રીતે સમજી શકીએ, એમ દ્રષ્ટાંતથી, ઉદાહરણથી. એમ અને પછી આગળ શ્રી ગોકુલનાથજી કહે છે કે યદા આચાર્ય પ્રકટીભૂય શુદ્ધ પુષ્ટિ માર્ગી પ્રાકટ્યમ કૃતમ. એટલે પછી મહાપ્રભુજી ભૂતલ ઉપર પ્રગટ થઈ અને આ શુદ્ધ પુષ્ટિ ભક્તિ માર્ગનું પ્રાગટ્ય એણે કર્યું. એટલે આ બાબતમાં એને જે સદા આરતી રહેતી એ શ્રી મહાપ્રભુજીને શરણે આવ્યા પહેલાં આ વસ્તુ આપણને જોવા મળે છે પ્રસંગોની અંદર કે ભાઈ કેટલી એ લોકોને આરતી હતી. દામોદરદાસ હરસાનીજીનો જ પ્રસંગ આવે કે એને આવી જ આરતીમાં એ બેઠા હતા, મહાપ્રભુજીની જ આરતી હતી. એમ વાં
સંપત્તિનો બટવારા થતો હતો. આવે ને, નહીં તો સંપત્તિનો બટવારા થતો હોય તો કોઈને બીજું કામ હોય તો ભાઈ હમણાં રહેવા દે, હમણાં અમારું આ કામ પૂરું થઈ જવા દે. પછી હા, એને એમાં ઇન્ટરેસ્ટ નહોતો. જોવાની ખૂબી જો ઓલા ભાગ પાડતા હતા સંપત્તિનો દામોદર દાસજીને. હા, એટલે શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું હતું ત્યારે એને દર્શન થયું હતું. ત્યાં એ તીર્થયાત્રા ઈન અને પિતાશ્રી ત્યાંની હતા, એને એ મળ્યા હતા એમ. એટલે તે દિવસની એને આરતી બની જ રહેતી એમ. તો ઓલા બધું સંપત્તિનો બટવારો થતો હતો. દામોદર દાસ હરસાણી એમાં ઇન્ટરેસ્ટ નથી એને. એ આચાર્યજીને આમ રસ્તો રાહ જોઈને બિરાજતા હતા. તો આપણે જોઈએ ને 84 વૈષ્ણવની અંદર એવી એવી આરતી ભક્તોની હતી. અને એ રીતે મહાપ્રભુજી આમ પધાર્યા એટલે સ્મૃતિ માત્ર આરતી ના સમય. આ સચિત્રમાં આ નામમાં આ જ પ્રસંગ આપ્યો છે ને. ત્યારે શ્રી મહાપ્રભુજી એની આરતીને દૂર કરે છે. કીધું ને, દમલા તું આવ્યો, બસ બીજું કાંઈ બોલ્યા નથી. હો, દમલા તું આવ્યો તો કે હા આવી ગયો, ચલો સાથે. એટલે હા, એ જ છે ને, એ ફીલ જ થઈ ગયું હોય ત્યારે કે દમલા તો આવ્યો. શ્રી મહાપ્રભુજી પણ કેટલા ભક્તોને કહેતા ને, નામ લઈને કહેતા કે ભાઈ તો આવ્યું. હા, ના મળ્યા હોય તો પણ મહાપ્રભુજી એ રીતે એને બોલાવતા એમ. તો આગળ શ્રી ગોકુલનાથજી કહે છે કે આ આરતી મટાડવાને માટે આરતીને દૂર કરવા માટે શ્રી મહાપ્રભુજીનું પોતાનું પ્રાગટ્ય અહીંયા કરીને ભૂતલ ઉપર શુદ્ધ પુષ્ટિ માર્ગ પ્રગટ કર્યો છે આપશ્રીએ. અને પોતાના જે સાક્ષાત અંગીકૃત જીવો છે એ ગોકુલનાથજી કીધું કે સ્વમાર્ગીય આચાર્ય પ્રકટીભૂય શુદ્ધ પુષ્ટિ માર્ગ પ્રાગટ્યમ. એટલે શ્રી મહાપ્રભુજીએ ભૂતલ ઉપર પ્રગટ થઈને શુદ્ધ પુષ્ટિ માર્ગને પ્રગટ્ય કર્યું છે. અને સ્વીયેસુ તદા આચાર્ય ચરણારવિંદ સ્મરણ માત્રેણૈવ. એટલે જે સ્વીજનો છે, એટલે જે અંગીકૃત જીવો છે, દૈવી જીવો, એ દૈવી જીવોને શ્રી મહાપ્રભુજીના ચરણ કમળનું સ્મરણ કરતા જ તરત એને સમજો ધ્યાનથી કે શ્રી મહાપ્રભુજીના ચરણ કમળનું સ્મરણ કરતા માત્રથી જ સ્વમાર્ગી ફલ નિશ્ચય જ્ઞાનાત. એટલે સ્વમાર્ગી ફલ હવે આપણને નિશ્ચય મળશે જ. શ્રી મહાપ્રભુજીના ચરણ કમળનું સ્મરણ કરતા તરત જ એને એવો અનુભવ થયો કે સ્વમાર્ગી ફલ હવે આપણને તરત જ પ્રાપ્ત થશે. આવું એને નિશ્ચય થઈ ગયો એમ. એટલે એ નિશ્ચિંત થઈ ગયા કે હવે તો મને સ્વમાર્ગી ફલ એટલે ભગવત સેવા, ભગવત પ્રાપ્તિ હવે સિદ્ધ થશે જ. એટલે સ્વમાર્ગી ફલ નિશ્ચયતયા નિશ્ચય જ્ઞાનાત. એટલે સ્વમાર્ગી ફલનું એને નિશ્ચય જ્ઞાન થઈ ગયું. અને એને કારણે તત્પૂર્વમ સ્વસ્મિન સ્વમાર્ગી ફલ નિશ્ચય અજ્ઞાન જનિત. એટલે પહેલાં એને જે સ્વમાર્ગી ફલનું અજ્ઞાન હતું, એના સાધનનું અજ્ઞાન હતું, ને એના કારણે એને પોતાની અકૃતાર્થતાની આરતી હતી એ મહાપ્રભુજીના પ્રાગટ્યથી દૂર થઈ. શ્રી ગોકુલનાથજી કહે છે કે ભાઈ પહેલાં જે એની આરતી હતી એ મહાપ્રભુજીના ચરણ કમળના સ્મરણ માત્રથી એને હવે નિશ્ચય થઈ ગયું કે બસ હવે મહાપ્રભુજી મળી ગયા, હવે પ્રભુ મારાથી જરાય દૂર નથી. એવો એને નિશ્ચય થઈ ગયો કે હવે મને ઠાકોરજી પણ મળી ગયા. શ્રી મહાપ્રભુજી મળી ગયા તો ઠાકોરજી મળી ગયા. એટલે એની આરતી જે છે એ શ્રી મહાપ્રભુજી દ્વારા દૂર થઈ. અને પહેલાં જે આરતી હતી ને, કઈ આરતી હતી કે સ્વમાર્ગી ફલ સાધનયો સ્વતો અજ્ઞાનાત. એક તો એને સ્વમાર્ગી ફલ પ્રાપ્ત કરવામાં જે સાધનનું અજ્ઞાન હતું એ અજ્ઞાન દૂર થયું ને. શ્રી મહાપ્રભુજી પ્રગટ થયા અને પુષ્ટિ માર્ગ પ્રગટ કર્યો એટલે એ અજ્ઞાન દૂર થયું. અને બીજી બધી જગ્યાએ તેને ફલ જેવું કંઈ લાગતું નહોતું. એટલે એને આરતી રહેતી. કઈ આરતી રહેતી? આમાં જોઈએ સ્વ ઉદ્ધાર વિષયની આરતી. તો સ્વ ઉદ્ધાર વિષયની આરતી જે રહેતી હતી એ શ્રી મહાપ્રભુજીના ચરણ કમળના સ્મરણ માત્રથી જ સ્વમાર્ગી ફલ હવે મને મળશે જ. શ્રી મહાપ્રભુજીના ચરણ કમળના સ્મરણ માત્રથી એને દ્રઢ થઈ ગયું કે હવે મને સ્વમાર્ગી ફલ એટલે પુરુષોત્તમની પ્રાપ્તિ થશે જ. એટલે પહેલાં જે આરતી હતી એ હવે એની
દૂર થઈ. એટલે પહેલાં આરતી, હવે મારી કૃતાર્થતા નહીં થાય એવી જે એને આરતી રહેતી ને એ આરતી દૂર થઈ ગઈ. જો સ્વમાર્ગી ફલ નિશ્ચય જ્ઞાનાત તત્પૂર્વમ સ્વસ્મિન સ્વમાર્ગી ફલ નિશ્ચય અભાવ જ્ઞાન. સ્વમાર્ગીય ફલ નિશ્ચય અજ્ઞાન જનિત સ્વ અકૃતાર્થ આરતી, એટલે પોતાની એક તો એ આરતી હતી કે સ્વમાર્ગી ફલ નું અજ્ઞાન, સ્વમાર્ગી ફલ પ્રાપ્ત કરવા માટેના સાધનનું અજ્ઞાન હતું અને એને કારણે પોતાની અકૃતાર્થતાની આરતી હતી. એ શ્રી મહાપ્રભુજીના ચરણ કમળના સ્મરણ માત્રથી જ એની દૂર થઈ ગઈ. એટલે કે છે હા કે હવે અમને મળી જ જશે, હવે એને એવી ચિંતા ન રહે એમ. કારણ કે શ્રી મહાપ્રભુજી મળી ગયા પછી એને દ્રઢ થઈ ગયું કે નહીં, હવે આપણે કોઈ જાતની ચિંતા નથી એમ. આપણે નિશ્ચિંત થઈ જાય ને, હા કેવાય નિર્ભય નિશ્ચિંત થઈ ગયા. શ્રી મહાપ્રભુજી મળી ગયા પછી સાવ નિશ્ચિંત એમ. ત્યાં સુધી બહુ હાઈ કરી, કોઈ આત્મહત્યા કરવા જતું હતું ને, કોઈ સંસારમાં દુઃખી હતું ને, કોઈ એકદમ ડિપ્રેશનમાં હતા ને, કોઈ સંસારથી કંટાળી ગયા હતા ને, કોઈ સંન્યાસી બની ગયા હતા. તો કેટલાની એવા પ્રસંગમાં આપણે જોઈએ કે કાંઈ મહાપ્રભુજીને શરણે આવ્યા એટલે બધું જ આરતી એની દૂર થઈ ગઈ. સ્મૃતિ માત્ર આરતી નાશન. હા, કોઈને ધન વહી ગયું તો વયું ગયું તો વયું ગયું. મહાપ્રભુજી મળી ગયા, વયું ગયું ઘરે ગયું, સારું થયું. સંદાસજી કીધું સારું થયું, હાલો મહાપ્રભુજી કીધું સાચું પડ્યું તો ધન વયું ગયું તો આનંદમાં થાય. એટલે શ્રી મહાપ્રભુજી મળી ગયા પછી બધા નિશ્ચિંત થઈ ગયા. એમ શ્રી ગોકુલનાથજી કહે છે કે પેલી આરતી હતી એ દૂર થઈ ગઈ અને શ્રી હવે એને દ્રઢ થઈ ગયું, હવે મહાપ્રભુજી મળી ગયા એટલે હવે સ્વમાર્ગી ફલની પ્રાપ્તિ તો અવશ્ય થઈ જ જશે એમ. એટલે શ્રી મહાપ્રભુજી સ્મૃતિ માત્ર આરતી નાશન એમ. એટલે સર્વાપી એટલે કહે છે કે સર્વાપી સમૂલાગતા ઇત્યેતદ જ્ઞાપનાર્થમ ઉક્તમ સ્મૃતિ માત્રાર્થી નાશન ઇતિ. એટલે આ રીતે એને નિશ્ચયપૂર્વક જ્ઞાન થવાથી એને પ્રથમ થયેલી જે પોતાના માર્ગનું જ્ઞાન ન હોવું એટલે પોતાના માર્ગનું અજ્ઞાન થવાથી જે આરતી હતી એ સર્વ નાશ પામી છે. અને શ્રી મહાપ્રભુજીના ચરણ કમળના સ્મરણ માત્રથી એ નિશ્ચય થઈ ગયો કે હવે મારે જે જોઈએ છે એ હવે મને મળી ગયો. એને એવો નિશ્ચય થઈ ગયો કે મારે જે જોતું હતું એ હવે મને પ્રાપ્ત થઈ ગયું. એ નિશ્ચય થઈ ગયો અને મારો જે ઉદ્ધાર નહીં થાય એવી જે આરતી હતી ને, અનુદ્ધાર, એવી જે પોતાના ઉદ્ધાર નહીં થાય એવી જે આરતી હતી એ સર્વ બધી આરતી દૂર થઈ ગઈ. એ અહીંયા સ્મૃતિ માત્ર આરતીના આસન એના દ્વારા સમજાવે છે કે શ્રી મહાપ્રભુજી કેવા છે તો કે સ્મરણ માત્રથી જ બધી આરતીનો નાશ કરવાવાળા છે. તો આવા પ્રસંગોને આપણે 252-84 વૈષ્ણવના પ્રસંગોમાં જોઈએ તો ઘણા બધા એવા પ્રસંગ આપણે જોઈએ, એમાં મળે છે આ વાત કે સ્મરણ માત્રથી જ એની બધી આરતી શ્રી મહાપ્રભુજીએ દૂર કરી છે. અથવા આગળનો એક અર્થ કરે છે બીજો, અથવા કરીને, એટલે બીજું આ નામ કહેવાનો એક બીજો હેતુ એ છે કે સ્વકીયેષુ સ્વમાર્ગીય અસાધારણ આરતી નાશકત્વમ ઉક્ત્વા. અથવા સ્વકીયેષુ સ્વમાર્ગીય અસાધારણ આરતી નાશકત્વમ ઉક્ત્વા સાધારણસ્વેપી એતચ્ચરણારવિંદ સ્મરણસ્ય તત્તન મનોનિષ્ઠ આરતી નાશકત્વ સામર્થ્યમપી અસ્તિ ઇતિ જ્ઞાપનાયમ ઉક્તમ સ્મૃતિ માત્રાર્થી નાશન. એટલે આવી અસાધારણ આરતીનો નાશ કરે છે સ્વકીજનોની. એટલું જ નહીં, શ્રી મહાપ્રભુજી જુઓ કેવા છે, સાધારણ જે કાંઈ પણ આપણી આરતી છે એને દૂર કરે છે. એ સામર્થ્ય મહાપ્રભુજીમાં છે. તો બીજો આ નામ કહેવાનો હેતુ એ છે કે પોતાના જે સ્વકીયજનો છે, અંગીકૃત જીવો છે, જે ભક્તો છે, સ્વમાર્ગી સ્વકીય, જો શબ્દ મૂક્યો ગોકુલનાથજી, સ્વકીય એટલે જે પુષ્ટિ દૈવી જીવો છે, શુદ્ધ પુષ્ટિ માર્ગી દૈવી જીવો છે, જે સ્વકીય શ્રી મહાપ્રભુજી જેનો અંગીકાર કર્યો છે એવા જે દૈવી જીવો છે
એ પોતાના માર્ગી ફલની બાબતમાં જે અસાધારણ આરતીનો નાશ કરવાની શક્તિ તો શ્રી મહાપ્રભુજીમાં બિરાજમાન છે જ. સ્વમાર્ગીય અસાધારણ આરતી નાશકત્વમ ઉક્તવા, એટલે આગળ આપણે જોઈ ગયા કે સ્વકીજનોની સ્વમાર્ગી જે અસાધારણ આરતી છે એનો નાશ કરવાવાળા તો શ્રી મહાપ્રભુજી છે જ, પણ સાધારણ સ્વેયપી, પણ જે એની સાધારણ આરતી છે, સાધારણ આરતી છે એટલે જે બધા દુઃખ છે એના આધિ ભૌતિક, આધ્યાત્મિક, આધિ દૈવિક, આધિ વ્યાધિ, ઉપાધિ, એને પણ મહાપ્રભુજી દૂર કરવા શક્તિમાન છે. એમ કે જે બધા દુઃખ છે, જે પ્રતિબંધ છે, જે આપણને ઉદ્વેગ, પ્રતિબંધ, ભોગ, એ આપણને નડે જ છે ને. સાધારણ ઘણી આપણી આરતી છે, પેપર ભરવા બેઠા ને કોઈક લૌકિક આવી ગયું તો આરતી થાય ને કે હવે જાય તો સારું, હવે ટાઈમ નથી મળતો, આમાં નવરા નથી થતા, તો આપણને એમ થાય કે ભાઈ, તો એ આરતીનો નાશ કરવાવાળા શ્રી મહાપ્રભુજી છે. એમ સાધારણ આપણે કંઈક આગળ ભગવત સેવામાં આપણે પ્રવૃત્ત હોય ને એ વખતે વળી કોઈ એવી વ્યક્તિ આવી જાય કે આપણે એને થોડોક ટાઈમ આપવો પડે, તો આપણને આરતી થાય ને કે ઠાકોરજી આપણી રાહ જોતા હોય. આપણે બરોબર કીર્તન કરતા હોય, કથા ગુણગાન કરવા બેસે ને એ સમયે જ કોઈક એવું આવી જાય તો આપણને હૃદયમાં એમ થાય કે ભાઈ હવે સમયનો ઓલું થશે ને હવે જાય તો સારું, તો આપણે ત્યારે આરતી થાય કે આ હવે આપણે જે કરવું છે એ આપણે નહીં કરી શકીએ. પણ ત્યારે મહાપ્રભુજીનું સ્મરણ કરવું, સ્મૃતિ માત્ર આરતી નાશ કે જાય, હવે સ્મૃતિ માત્ર આરતી નાશ કે આપણી આરતીનો નાશ કરવાવાળા આપણા મહાપ્રભુજીનું ચરણ કમળ સ્મૃતિ માત્ર આરતી નાશન છે આપણા મહાપ્રભુજી. તો એટલે અહીં કીધું જો ગોકુલનાજી કે સાધારણ સ્વેપી, એટલે અસાધારણ આરતી તો મહાપ્રભુજી દૂર કરે, પણ આપણી સાધારણ આરતી જે છે કે આપણને એવી કોઈ જે ભગવત ભજનમાં બાધારૂપ કંઈક પ્રતિબંધો છે, ઉદ્વેગ છે, ભોગ છે, પછી લૌકિક પ્રતિબંધ છે, એવી બધી દૂર આપણા મહાપ્રભુજીના સ્મરણ માત્રથી આરતી દૂર થઈ જાય છે. એ આરતી દૂર થઈ જાય છે. વાર્તા પ્રસંગમાં ને કે ભેખણની અંદર સ્ત્રીઓ દટાઈ ગઈ તો શ્રી મહાપ્રભુજી એને પણ પાછી જીવિત કરી, મૃત થઈ ગઈ હતી ને એ બધી. કેટલા બધા દુઃખી થઈને બધા આવતા કે મહાપ્રભુજીને શરણ આવતા, કોઈ પત્ની મરી ગઈ, પુત્ર મરી ગયો, તો એટલા બધા દુઃખી થઈને કે મારી ઉપર તો ખૂબ દુઃખ આવે. મહાપ્રભુજી કહે છે કે ભાઈ ઠાકોરજી બધું સારું કરશે. પછી એને જ્યારે બ્રહ્મ સંબંધ આપે, શરણ દીક્ષા આપે, ત્યારે એને જ્ઞાન થઈ જાય કે આ બધું ખોટું રડી રહ્યો હતો, મારી આસક્તિ ખોટી હતી. તો આવી આરતીઓ મહાપ્રભુજી ભૌતિક એના દુઃખને પણ દૂર કરી દેતા. કેટલા બધા દુઃખી ભક્તો આવતા ને, એમ કેવા રાણા વ્યાસ જ આત્મહત્યા કરવા જતા, કેટલી આરતી હતી બિચાર, એને જોઈએ તો હારી જવાની આરતી કે હવે એ દુઃખમાંથી મહાપ્રભુજી એને ઉબાર્યા ને. તો એવા તો કેટલા ભક્તો આવ્યા આપણે જોઈ શકીએ એમાં વાર્તા પ્રસંગોની અંદર, કે એની આરતીને સાધારણ એટલે અસાધારણ આરતીને તો દૂર કરી, પણ સાથે સાથે એની સાધારણ બધી આરતીઓને પણ દૂર કરી છે. એટલે અહીંયા શ્રી ગોકુલનાથજી કહે છે કે સાધારણ સ્વેપી એત ચરણારવિંદ સ્મરણસ્ય, શ્રી મહાપ્રભુજીના ચરણ કમળના સ્મરણ માત્રથી અને તત્તન મનોનિષ્ઠ આરતી નાશકત્વ સામર્થ્યમ અસ્તિ ઇતિ જ્ઞાપનાય. એટલે મહાપ્રભુજીના ચરણ કમળના સ્મરણ માત્રથી જ બધી આરતી નાશ પામે છે, એવું સામર્થ્ય પણ શ્રી મહાપ્રભુજીમાં છે. એટલે જે સાધારણ આરતી છે, જે બધા દુઃખ છે, પ્રતિબંધ છે આપણા, એવી સાધારણ આરતીને પણ દૂર કરવાવાળા શ્રી મહાપ્રભુજીના ચરણ કમળ છે. અને એમાં એક ગોકુલનાથજીએ શબ્દ મૂક્યો છે કે તત્તન મનોનિષ્ઠા આરતી નાશકત્વ સામર્થ્યમ અપી અસ્તિ ઇતિ જ્ઞાપનાય ઉક્તમ સ્મૃતિ માત્ર. એટલે તત્તન મનોનિષ્ઠ, જેને મહાપ્રભુજીમાં જેટલી નિષ્ઠા છે, તત્તન મનોનિષ્ઠ આરતી નાશ, એટલે જેને જેવી નિષ્ઠા છે એટલી આરતી એની દૂર થશે. જો વધારે સ્ટ્રોંગ નિષ્ઠાવાળાની તો બધી આરતી દૂર થઈ જશે. જેવી નિષ્ઠા છે મહાપ્રભુજીમાં, કેટલીક નિષ્ઠા છે એ પ્રમાણે. હવે કોઈ કે નિષ્ઠા છે જ નહીં, હવે તો ખાલી જો મુસીબત में काम आवे उसको खुदा समझते हैं. तो
મુસીબતને કામ આવે એટલે આરતી થઈ હવે કરો એમ મહાપ્રભુજી નાશ ન કરે આરતી. શ્રી મહાપ્રભુજીમાં નિષ્ઠા કેટલી છે એ મહાપ્રભુજી પેલા જોશે એમ. એટલે એ કીધું ગોકુલનાથજીએ કે તત્તન મનોનિષ્ઠ આરતી નાશક હતો. એટલે શ્રી મહાપ્રભુજીના વાણીમાં, શ્રી મહાપ્રભુજીના ચરણ કમળમાં, મહાપ્રભુજીનું આ સ્વરૂપમાં નિષ્ઠા કેવી છે એ જોઈને મહાપ્રભુજી આરતી એની દૂર કરે છે. એ તો આપણે જુઓ ને, તમે તમારી પાસે કોઈ વ્યક્તિ આવે કાંઈ વસ્તુ લેવા માટે, તો તમે જુઓ ને કે આને મારામાં પ્રેમ છે કેટલો, કે આ ખાલી કામ કઢાવી લેવા માંગે છે આપણી પાસેથી, તો આપણે એ જ રીતે એની સાથે બિહેવ કરીએ ને. તત્તન મનોનિષ્ઠ આરતી નાશકત્વ સામર્થ્યમ અપી અસ્તિ ઇતિ જ્ઞાપના યુક્તમ સ્મૃતિ માત્રાર્થીના. એટલે જેને જેવી નિષ્ઠા છે એ પ્રમાણેની આરતી દૂર થાય છે. એવું સામર્થ્ય આપણા મહાપ્રભુજીનું છે. તો સ્મૃતિ માત્રાર્થી નાશન, એટલે શ્રી ગુસાઈજી આ નામ અહીંયા પ્રગટ કર્યું છે કે શ્રી મહાપ્રભુજી કેવા છે, તો કે સ્મરણ માત્રથી જ બધી આરતીનો નાશ કરવાવાળા છે. ત્યાર પછી શ્રી રઘુનાથજી નીચે 2 લીટી આપી છે સ્મૃતિ માત્રાર્થી નાશનમાં. સ્મૃતિ માત્રાર્થી નાશન ઇતિ, રઘુનાથજી એમાં એમ કહે છે, બહુ સુંદર આજ્ઞા કરે છે શ્રી રઘુનાથજી કે સ્મરણ માત્રેણ આરતી ત્રિવિધ તાપમ ભક્તાનામ નાશયતી. શ્રી મહાપ્રભુજીના સ્મરણ માત્રથી જ ભક્તોના ત્રિવિધ તાપ, તો ત્રિવિધ તાપ એટલે ત્રિવિધ તાપમ ભક્તાનામ નાશયતી, ભક્તોના 3 પ્રકારના તાપ, આધિભૌતિક એટલે આપણા દેહ સંબંધી, પછી આધ્યાત્મિક એટલે આપણા ઇન્દ્રિય અને મન સંબંધી તાપ, અને આધિદૈવિક એટલે ભક્તિ સંબંધી તાપ, એ દૂર શ્રી મહાપ્રભુજીના સ્મરણ માત્રથી જ દૂર થાય છે. તો ત્રિવિધ તાપમ ભક્તાનામ નાશયતી, ભક્તોના 3 પ્રકારના તાપ, અથવા આધિ વ્યાધિ ઉપાધિ, અથવા તો આધિભૌતિક, આધ્યાત્મિક, આધિદૈવિક તાપ, એટલે દેહ સંબંધી, ઇન્દ્રિય ને મન સંબંધી અને ભક્તિ સંબંધી આપણા જે તાપ છે. એટલે આપણે જેમ ભક્તિ કરવી જોઈએ એમ નથી કરી શકતા. કોઈક એવા પ્રતિબંધ છે એટલે આપણને એમ થાય કે ભાઈ મારે આટલું કરવું છે, નથી કરી શકતી, દેહ કામ નથી આપતો. ઈચ્છા તો બહુ થાય, આખી રાત જાગીને સર્વોત્તમનું અધ્યયન કરી આનંદ આવે, કીર્તન કરીએ, પણ નથી થતું, કારણ કે નિંદર કરવી પડે, નહીંતર સ્વસ્થતા ન રહે. તો તાપ કંઈક થાય ને, તો ત્રિવિધ તાપ, આપણને એમ થાય કે હવે આપણે આ જ કરવું, પણ વચ્ચે કંઈક ને કંઈક વિક્ષેપ આવી જતો હોય, આપણો શરીર કામ ન આપે, તો કંઈક ને કંઈક આપણી ભૌતિક, આધ્યાત્મિક એવી આપણને ભક્તોને ત્રિવિધ તાપ થતા હોય છે. તો શ્રી રઘુનાથજી કહે છે કે ભાઈ સ્મરણ માત્રેણ આરતી ત્રિવિધ તાપમ ભક્તાનામ નાશયતી ઇતિ, કે ભક્તોના 3 પ્રકારના તાપને દૂર કરવાવાળા છે શ્રી મહાપ્રભુજી, એનું સ્મરણ માત્રથી જ. એટલે સેવા કથા નિત્ય સ્મરણ કરવું જોઈએ, આપણાથી ન બની શકે, તો આપણને થોડીક એમ થાય હૃદયમાં કે આજે આ છૂટ્યું મારું, આજે બહાર જવાનું થયું તો આ છૂટ્યું, તો એવી બધી તાપ આરતીઓ, એવું પ્રતિબંધને પણ મહાપ્રભુજી દૂર કરે છે. પછી રઘુનાથજી કહે છે કે સ્મરણંતુ ઉભયથા જ્ઞેયમ, એટલે સ્મરણ જે છે એ તો બેયને થાય, બેયમાં થાય ને. એટલે શ્રી મહાપ્રભુજીને ભક્તોનું સ્મરણ થાય. ભક્ત જેમ મહાપ્રભુજીના સ્મરણ કરે એમ મહાપ્રભુજી પણ ભક્તોનું સ્મરણ કરે. જેમ દાખલા તરીકે આપણે સત્સંગમાં રોજ જે આવતા હોય, આપણે પછી કોઈ એક દી ન આવે તો આપણે એમ કહીએ કે ભાઈ ક્યાં ગયા હતા, એટલે સીજ ગયા હતા એ બેને, આપણે એમ કહીએ કે શું, તો આપણે એને યાદ કરીએ ને. પણ કેને યાદ કરીએ? રોજ જે આવતું હોય ને, કોઈ મહિને દી એકવાર આવું કરીને વીવી જાય, એને કોઈ યાદ ન કરે. તો અહીં એમ કહે છે કે ભાઈ સ્મરણ તું ઉભય થાગી એમ, એટલે સ્મરણ જે છે એ ઉભય હોય છે એમ. એટલે મહાપ્રભુજી પણ ભક્તોનું, કારણ કે જે ભક્ત મહાપ્રભુજીનું રોજ સ્મરણ કરતો હોય એને મહાપ્રભુજી પણ યાદ કરતા હોય. જે ભક્ત ઠાકોરજીનું રોજ સેવા સ્મરણ કરતો હોય એને ઠાકોરજી રોજ યાદ કરે. અને ઠાકોરજીને ન ગમે એ જે દિવસે ન હોય તો ઠાકોરજીને ખાલી લાગે, ભાઈ આજ તું કેમ ન ગયો? તારા વગર કુમનદાસજીને કીધું કે કુમના તારા વગર તો મને ગમતું નહોતું. કુમનદાસજીને ગુસાઈજીએ કીધું કે ભાઈ ચાલો આજે તમારે પરદેશ
અમારા ભેગું થોડાક દિવસ માટે આવવાનું છે. કુમનદાસજી એકદમ વિકળ થઈ ગયા અને બહુ એને વિપ્રયોગ થયો તો ગુસાઈજીએ કીધું કે ભાઈ જાઓ તમારી પરદેશ થઈ ગઈ. તો એ દોડીને ગોવર્ધનનાથજી પાસે ગયા અને કીર્તન ગાયું, કીતે દિનજુ બીતું ગયે બીનું દેખે. 2 જ કલાક ગઈ હતી કુમના, તને કે મારા વગર વિકળ થઈ ગયો, હું પણ તારા વગર વિકળ થઈ ગયો કે. તો આ શું છે? ઉભય. અહીં કીધું જો સ્મરણ તો ઉભય જ થાક એમ, બે બાજુ લાગે આગ. इश्क की आग दोनों तरफ लगती है, ठाकुर जी में भी लगती है और भक्त में भी लगती है. तो स्मरण तो उभय थाक गे એમ. પછી રઘુનાથજી કહે છે કે ये ભક્તા તાન સ્મરંતી તાન વા ભક્તાન તે સ્મરંતી. એટલે આપણે આચાર્યજીનું સ્મરણ કરીએ છીએ, શ્રી મહાપ્રભુજી તો આપણું સ્મરણ કરે, આપણને યાદ કરે છે. પરસ્પર છે આ સ્મરણ. સમજો, આમ તો પહેલા ભગવાન જ યાદ કરે તો જ આપણું કામ થાય એમ છે. કારણ કે ભગવાન જ્યાં સુધી વરણ ન કરે ત્યાં સુધી ન થાય. એટલે આ પરસ્પર સ્મરણ છે. એટલે આપણે પ્રભુને કે શ્રી મહાપ્રભુજીનું સ્મરણ કરીએ તો એ પણ આપણને કદી ન ભૂલે. ગજન ધાવનના પ્રસંગમાં આપણે જોઈએ ને કે ઠાકોરજી પણ ગજન ધાવન એના વગર મૂર્છિત થઈ ગયા, પાન લેવા જઈ ન શક્યા. તો ઠાકોરજી એમ કે છે કે હું રાજભોગ ન હરવું. તો જો ગજન ધાવન ને ઠાકોરજી વગર ન ચાલે, નવનીત પ્રિયાજી વગર ન ચાલે, અને નવનીત પ્રિયાજીને ઠાકોરજી વગર, નવનીત પ્રિયાજીને ગજન ધાવન વગર ન ચાલે. તો આ શું છે કે યે ભક્તા તાન સ્મરંતી. એટલે ભક્તો આ રીતે મહાપ્રભુજીનું સ્મરણ કરે તો મહાપ્રભુજી ભક્તોને યાદ કરે. કેટલી સુંદર વાત છે. આપણે મહાપ્રભુજીને યાદ કરીએ એટલું જ નથી, શ્રી મહાપ્રભુજી પણ આપણને યાદ કરે. શ્રી મહાપ્રભુજી આપણને યાદ કરે પછી શું બાકી રહે? પણ ક્યારે? આપણે શ્રી મહાપ્રભુજીનું સ્મરણ સર્વોત્તમ સ્તોત્ર, શ્રી વલ્લભાષ્ટક, સુરત કૃષ્ણ પ્રેમામૃત દ્વારા આપણા આચાર્યનું આપણે સ્મરણ કરીએ તો મહાપ્રભુજી પણ આપણને ક્યારેય ન ભૂલે. એટલે કહે છે કે પરસ્પરમ સ્મરંતુ ઉભય થાગ્યે. એટલે જે આપણે પ્રભુને મહાપ્રભુને સ્મરણ કરીએ તો ઠાકોરજી પણ આપણને યાદ કરે છે. અને ભક્તોની આરતી જે છે ચાચા ગોપેશ્વરજીએ એ વાત સમજાવી છે કે ભાઈ ભક્તોને આરતી કહે છે કે સાક્ષાત સંબંધ રૂપામ, ભગવાનનો સાક્ષાત સંબંધ ન થાય એ જેની આરતી હશે ને તો એ ભગવાનનો સાક્ષાત સંબંધ કરાવીને શ્રી મહાપ્રભુજી એની આરતીને દૂર કરે છે. કારણ કે ભગવદ રૂપ સેવા માટે જ પુષ્ટિ દેવીજીઓ અહીંયા ભૂતલ ઉપર પ્રગટા છે. તો સાક્ષાત સંબંધ રૂપામ તામ નાશે હતી. એની જે આરતી છે ભગવાનનો સાક્ષાત સંબંધ કરાવીને એની આરતીને દૂર કરે છે. એમાં શ્રી હરિરાયજી એમ કહે છે, હરિરાયજીની 2 ટીકા છે, 4 ક અને 4 ખ. એમાં 4 કમાં એમ કહે છે કે દૈવોદ્ધાર પ્રયત્નાત્મા ઇતિ અદર્શન દશાયામ ઉદ્ધારાર્થમ સ્મૃતિ માત્રાર્થી નાશન. કે ભાઈ જ્યારે મહાપ્રભુજીની અવતાર દશા હતી ત્યારે તો શ્રી મહાપ્રભુજીના દર્શન માત્રથી જ બધી આરતી દૂર થતી. પણ અદર્શન દશાયામ તો અદર્શન એટલે જ્યારે અનવતાર દશા છે ત્યારે સ્મરણ માત્રથી જ આરતી નાશ થાય. શ્રી મહાપ્રભુજીના સ્મરણ માત્રથી જ દૈવી જીવોની આરતી દૂર થાય. એટલે અત્યારે શ્રી મહાપ્રભુજીના દર્શન નથી થતા તો ઉદ્ધાર કેમ થાય? તો કહે છે એટલે દૈવોદ્ધાર પ્રયત્નાત્મા આગળ આવ્યું ને, તો અત્યારે તો આચાર્યજીના દર્શન નથી થતા તો ઉદ્ધાર કેમ થાય? તો કે અદર્શન દશાયામ ઉદ્ધારાર્થમ સ્મૃતિ માત્રાર્થી. એટલે જ્યારે અનવતાર દશા હોય ત્યારે તો શ્રી મહાપ્રભુજીના સ્મરણ માત્રથી, એના ગુણગાનથી, એના ગ્રંથો, એનું સ્વરૂપ છે વાંગ્મય, એના અભ્યાસથી, એના અવગાનથી, એના પ્રમાણે જીવન જીવવાથી બધી આરતીનો નાશ થાય છે. એટલે શ્રી મહાપ્રભુજીના સ્મરણ માત્રથી જ બધી આરતી દૂર થાય છે. અનવતાર દશાની અંદર નામ સ્મરણથી એ આરતી દૂર થશે. એટલે અવતાર દશા અંતરુ
ઉદ્ધૃતિ રૂપ દર્શનાર્થ એ નામાત્મકે ગ્રંથે સ્વદાસાનામ સદોદ્ધૃતિ. એમાં શ્રી હરિરાયજી જો એમાં સ્મૃતિ માત્રાર્થી નાશન ઇતિ સ્મરણ માત્રેણૈવ આરતી નાશયતિ તદ્ભાવમ કરોતિ ઇતિ અર્થ. એટલે સ્મરણ માત્રથી જ શ્રી મહાપ્રભુજી આરતીને આપણી આરતીને દૂર કરે છે. તો સ્મરણ માત્ર કથનેન તત્ સાધન અનપેક્ષ એવ. એટલે એમાં કોઈ સાધનની અપેક્ષા નથી રાખતા. જુઓ, ખાલી સ્મરણ માત્રથી જ શ્રી મહાપ્રભુજી એમ નથી કહેતા કે તમે આટલું સાધન કરો તો તમારી આરતીને હું નાશ કરું, એવું નથી. સ્મરણ માત્રથી જ આપણા આચાર્યજી એવા મહાકારુણિક છે. અતિ કરુણસ્તમ પ્રપદ્ય હુતાસમ. તો શ્રી હરિરાયજી એમ કહે છે કે સ્મરણ માત્રેણે એવું, સ્મરણ માત્રથી જ, એટલે તત્ સાધન અનપેક્ષા, સાધનની અપેક્ષા રાખતા નથી. અહીં કીધું સ્મરણ માત્રથી. એમ તો સ્મરણ માત્ર એટલે શું? તો કે બીજા કોઈ સાધનની અપેક્ષા શ્રી મહાપ્રભુજી નથી રાખતા. એમ સ્મરણ માત્ર કથનેન તત્ સાધન અનપેક્ષ એવ તથા કરોતિ ઇતિ અર્થ. એટલે શ્રી મહાપ્રભુજી સ્મરણ માત્રથી જ આરતી દૂર કરે છે, કોઈ સાધનની અપેક્ષા રાખતા નથી. પછી જે આગળ અર્થ કર્યો ને એવો જ અર્થ કર્યો રઘુનાથજીએ કે યદ્વા સ્વયં તેસામ સ્મરણ કરોતિ તેન તેસુ તથા ઇતિ ભાવ. એટલે આપણે જો એનું સ્મરણ કરતા હોઈએ શ્રી મહાપ્રભુજીનું, તો શ્રી મહાપ્રભુજી પણ એ જ રીતે આપણને યાદ કરે છે. અને સ્મૃતિ માત્ર, એમાં માત્ર શબ્દ છે, તો સ્મૃતિ માત્ર સ્મરણ કરતા માત્રમાં જ આરતીનો નાશ કરે છે. એનો મતલબ કે માત્ર કથનેન સાધન અભાવ બોધનેન યથા ભગવાન વ્રજજનાર્તિહન સ્વતઃ તથા એતેસુ ઇતિ ભાવો બોધ્યમ. એટલે વ્રજભક્તોની આરતીને પણ ભગવાને સ્મરણ માત્રથી જ દૂર કરી ને. જેમ ગિરિરાજજી પ્રભુએ ધારણ કર્યો ત્યાં એ બધાએ સ્મરણ જ કર્યું હતું ને કે હવે આમાંથી તો ભગવાન જ આપણને બચાવી શકે. તો વ્રજભક્તોની પણ આરતી પ્રભુએ આ જ રીતે દૂર કરી. એમ કોઈ સાધન કર્યું નથી. એમ સ્મરણ માત્રથી જ આરતી પ્રભુએ પણ, ઠાકોરજીએ પણ બધા વ્રજવાસીઓની દૂર કરી છે. એમ મહાપ્રભુજી અને પ્રભુ પણ આપણી સ્મરણ માત્રથી જ બધી આરતીનો નાશ કરશે. એમાં કોઈ સાધનની અપેક્ષા નથી રાખતા. એમ એટલે ગોપી ગીતની અંદર આવે કે વિષ જલાપેયાત વ્યાલ રાક્ષસાદ વર્ષ મારુતાત વૈદ્યુતાનલાત વૃષમયાત્મજાત વિશ્વતો ભયા દૃષભતે વયમ રક્ષિતામો. કે ભાઈ વિષવાળા જલથી અમારું રક્ષણ કર્યું હતું. વ્યાલ રાક્ષસાદ, પછી વ્યાલ રાક્ષસો વર્ષ મારુતા, જ્યારે ઇન્દ્રે વૃષ્ટિ કરી, તો એ બધા ભક્તોની પ્રભુએ કોઈ સાધનની અપેક્ષા ભગવાને રાખી નથી એમ કંઈ, પણ એના સ્મરણ માત્રથી જ આરતી દૂર કરી છે. એમ વર્ષમાર વૈદ્યુતાનલાત, વીજળીથી, વરસાદથી, વાયુથી, વર્ષમારુતા વૈદ્યુતાન વૃષમય આત્મજાત, જે વૃષભાસુર હતો એનાથી પણ તમે આ રીતે અમારું રક્ષણ કર્યું. એમ તો ત્યાં પણ પ્રભુએ વ્રજભક્તોની આરતીને દૂર કરી છે. એટલે અહીં કીધું વ્રજ જનાર્તી હન, વ્રજભક્તોની આરતીને દૂર કરવાવાળા પ્રભુ છે. એમ શ્રી મહાપ્રભુજી પણ સ્મરણ માત્રથી જ આરતીને દૂર કરે છે. એમાં કોઈ સાધનની આકાંક્ષા, સાધનની અપેક્ષા રાખતા નથી. વ્રજ જનાર્તી હન વીર યોષિતામ નિજજન સ્મય ધ્વંસન સ્મિત ભજ સખે ભવત કિંકરીશ્મનો જલરુહાનનમ ચારુ દર્શય. તો વ્રજભક્તોની આરતીને આપ હરવાવાળા છો. જેમ ઠાકોરજી વ્રજભક્તોની આરતીને દૂર કરે છે અને એના સાધનની અપેક્ષા રાખ્યા વગર, એમ આપણા મહાપ્રભુજી પણ આપણી આરતીને દૂર કરે છે. આરતી આગળ જોઈ ગયા ને, સાધારણ આરતીને દૂર કરે છે અને અસાધારણ આરતીને આપણા આચાર્યજી દૂર કરે છે. તો બધી આરતી સ્મરણ માત્રથી જ નાશ કરે છે. તો આપણા મહાપ્રભુજીનું સ્મરણ નિત્ય આપણે કરવું છે. હા, શ્રી ગોકુલનાથજી એ રીતે સમજાયું ને. પછી એમાં જે ઓલા વલ્લભજી શ્રી વલ્લભજીએ આરતીનો અર્થ કર્યો છે
એ કે સ્મૃતિ માત્રાર્થી નાશ, અને એમાં સ્મૃતિ ઇતિ સ્વસ્મૃતિ માત્રેણ એવ આરતી. આરતી એટલે શું? તો કે સંસાર તાપમ દૂરી કરોતી. એ જ મોટી તકલીફ આપે છે, સંસાર તાપમ. એ સંસાર તાપની જે આરતી, આરતી એટલે કઈ આરતી? તો કે સંસારનો તાપ. અમને બીજો કોઈ ડર નથી, હે પ્રભુ અમે આ સંસારના તાપથી ડરીએ છીએ. તો એ સંસારના તાપ જે છે ને, કે એમાં આપણને જોઈએ એ રીતે ભગવત સેવા સ્મરણ કરવામાં કાંઈક ને કાંઈક બાધારૂપ થઈ રહ્યો છે. તો એ જે સંસારનો તાપ જે છે એનાથી એને દૂર કરવાવાળા છે. સ્મૃતિ માત્રેણ એવ આરતી. આરતી શબ્દથી સંસાર તાપમ દૂરી કરો, તે આપણા સંસારનો તાપ દૂર કરે છે. એટલે ઘણા કહેતા હોય કે હવે આમાં મહેમાનમાંથી જ અમે નવરા નથી થતા, આમાં આમાંથી જ નવરા નથી થતા, કઈ આવું કરીએ? કંઈક તો એ જો આપણને તાપ હોય એ પ્રકારનો કે ભાઈ આ અમારો તાપ મહાપ્રભુજી કૃપા કરીને દૂર કરે, શ્રી મહાપ્રભુજીનું કોઈ સ્મરણ કરે તો એનો તાપ મહાપ્રભુજી અવશ્ય, કે ભાઈ મારે ભક્તિ કરવી છે ને એમાં આ બહુ મોટી પ્રોબ્લેમ છે, આ પ્રતિબંધો છે બધા આ સંસારના, તો મારે કેમ ભક્તિ કરવી, મારે કેમ સેવા કરવી, કેમ સમર્પણ કરવું, કેમ કથા ગુણગાન કરવું? તો આવી જો આરતી ભક્તને થાય ને મહાપ્રભુજીને યાદ કરે તો મહાપ્રભુજી એની આરતીનો ચોક્કસ નાશ કરે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એને મહાપ્રભુજી એ પ્રતિબંધને દૂર કરીને એને જે રીતે ભગવત સેવા, કથા, સ્મરણ, મહાપ્રભુજીની વાણીનું સ્વાધ્યાય એ બધું જ મહાપ્રભુજી ગોઠવી દે. તો એ આરતી હોય છે, આરતી થાય તો દૂર કરે, ને આરતી જ નથી કેમ દૂર કરે? આરતી થાય તો આરતી થાય એવી કે આ બધું અમને નડે છે ભગવત સેવામાં, આપણને જ મજા આવતી હોય તો પેલા તો આરતી કરવાની જરૂર છે, પછી નાશની વાત પછી આપણે વિચારશું. પેલા તો આરતી થતી નથી આવી, કારણ કે આપણને એમાં જ મજા આવે. કે હું આ સંસારમાં ફસાયેલો છું, મારો સમય સાવ વ્યર્થ જાય છે, એવી આરતી જ નથી થતી. એવી આરતી થાય તો મહાપ્રભુજી કે હું દૂર કરવા આવું ને, આપણને એમાં જ મજા આવતી હોય તો આરતી ક્યાંથી થાય? એટલે કે વલ્લભજી એમ કહે છે કે આરતીનો મતલબ સંસાર તાપમ દૂરી કરોતી, સંસારનો તાપને દૂર કરવા વાળા આપણા મહાપ્રભુ છે, આચાર્યજી છે. તો આ રીતે બધા ટીકાકારો આવી ગયા છે. સ્મૃતિ માત્રાર્થી નાશનો એ તો છતાં હા, એમાં એ જ રીતે કીધું છે કે એતેન મદિયા મયા પ્રમેય બલેન ઉદ્ધર્તવ્યા ઇતિ તદેવ તન્માત્રેણેવ તેસામ કાલ કર્માદિકૃત આરતી નાશો. અહીંયા આરતીનો અર્થ લીધો કાલ, અને કાલ કર્મને કારણે જે કાંઈ આપણને પ્રોબ્લેમ થાય છે એ આરતીને દૂર કરવાવાળા શ્રી મહાપ્રભુજી છે. પાછા પ્રમેય બલથી, મારા જે ભક્તો છે એનું પ્રમેય બલથી, એના સાધનની અપેક્ષા રાખ્યા વગર પ્રમેય બલથી એની આરતીને હું દૂર કરું છું. જ્યાં કીધું છે કે યદ્વા સ્વૈન યા દૈવા નામ સ્મૃતિ એતેન મદિયા મયા પ્રમેય બલેન ઉદ્ધર્તવ્યા ઇતિ તદેવ તન્માત્રેણેવ તેસામ કાલ કર્માદિકૃત આરતી નાશો ભવતી ઇતિ તથા અતઃ ઇતો અધિકમ કિમ સામર્થ્યમ ઇતિ જ્ઞાપિતમ. એટલે અહીંયા આરતીનો અર્થ શું લીધું? કાલ કર્મ આદિકૃત. આદિ એટલે કાલ, કર્મ, સ્વભાવ, પ્રકૃતિ, આપણી જે પ્રોબ્લેમ છે આ કોઈ કાલને કારણે, કોઈ કર્મને કારણે, કોઈ સ્વભાવને કારણે આપણને આરતી થાય ને કે દુઃખી થાય, આપણે આદિભૌતિક, આધ્યાત્મિક, આધિદૈવિક કોઈ પણ પ્રકારની આરતી થાય તો એને દૂર કરવાવાળા શ્રી મહાપ્રભુ જે છે પ્રમેય બલથી દૂર કરે છે. એ એક શાસ્ત્રનું કોટેશન છે કે મારા ભક્તોને હું પ્રમેય બલથી એનો ઉદ્ધાર કરું છું, એના કોઈ સાધનની અપેક્ષા નથી રાખતા. તો કાલ કર્માદિ, કાલ આદિ શબ્દથી સ્વભાવ વગેરે અથવા તો બીજી કંઈ પણ આરતી જે છે આપણને ટૂંકમાં ભગવત સેવા, ભગવત કથા, ગુણગાનમાં જે બાધારૂપ કાંઈ પણ પ્રોબ્લેમ છે કાલ, કર્મ, સ્વભાવની, એ બધી, અને એનાથી થતી આપણને જે દુઃખ છે, આરતી છે, તો એને દુઃખને દૂર કરવાવાળા, આરતીનો અર્થ દુઃખ એમ, એને કારણે આપણને કાલથી કે આવો કાલ આવી ગયો, હવે આવું કરવું જ પડશે, તો સમય, આખી કલ્ચર બદલી ગઈ, કર્મ, અને આપણો કોઈક એવો સ્વભાવ છે કે આપણે કરવું છે, નથી કરી શકતા આપણા સ્વભાવવશ, તો આ ઘણા બધી પ્રોબ્લેમ, ઘણા બધા પ્રતિબંધ હોય તો એને
એનું જે આપણને દુઃખ છે કે એને કારણે આપણે ભગવત સેવા કે ભગવત કથામાં જે જોઈએ એટલું આપણે નથી કરી શકતા, એમ અહર્નિશ આપણે રહેવું હોય તો એવું દુઃખ આપણને હૃદયમાં થતું હોય તો એને દૂર કરે છે શ્રી મહાપ્રભુજી. કાલ કર્મ આદિકૃત આરતી, એટલે કાલ કર્મ દ્વારા જે કાંઈ દુઃખ છે, આરતી છે, એને શ્રી મહાપ્રભુજી નાશ કરે છે, એમ શ્રી લેખકાર વલ્લભજી કહે છે. આ રીતે હવે આપણે સ્મૃતિ માત્રાર્થી નાશ, અને આપણા મહાપ્રભુજી કેવા છે તો કે સ્મરણ માત્રથી જ આપણા સાધનનો વિચાર કર્યા વગર જ સ્મરણ માત્રથી જ આપણી બધી આરતીઓને આપણા આચાર્યજી દૂર કરે છે. પણ આરતી થવી જોઈએ એવી આરતી, એટલે દુઃખ એમ કે ભાઈ આપણને આ દુઃખ છે કે હું સેવા નથી સારી રીતે કરી શકતું, આમાં હું આ રીતે નથી કરી શકતો, મારે ઘણું કરવું છે, મારો સ્વભાવ આવી રીતના છે, દેહ કામ નથી કરતો, નિંદર આવે, શું કરવું હવે, સાંજે ગ્રંથ લઈને બેસીએ તો જોકા આવે, તો પ્રોબ્લેમ છે ને આ બધી, કંઈક દુઃખ થાય આપણને, કરવું છે તો નથી કરી શકતા એમ. તો શ્રી મહાપ્રભુજી દયાળુ છે કે એનું આપણે જો આ રીતે સર્વોત્તમ સ્તોત્ર, વલ્ભાષ્ટક, સુરત કૃષ્ણ પ્રેમામૃત દ્વારા સ્મરણ કરીએ તો મહાપ્રભુજી સ્મૃતિ માત્રાર્થી નાશન છે. તો એ રીતે સ્મરણ માત્રથી જ નાશ કરે છે. 84 વૈષ્ણવની અંદર એવા ઘણા પ્રસંગો આપણે જોઈએ કે શ્રી મહાપ્રભુજીના સ્મરણથી જ એની બધી આરતી દૂર થઈ જાય છે, અથવા તો શ્રી મહાપ્રભુજીને શરણે આવવાથી જ કેટલી બધી આરતીનો ટોપલો લઈને આવતો હોય પણ બધી જ એની આરતી એક જ સેકન્ડમાં શ્રી મહાપ્રભુજી એને દૂર કરી દે છે. કેટલાને કેટલી પ્રોબ્લેમ હોય છે તો એને દૂર કરે છે. અંબાલાના કાયસ્થ નારાયણદાસ આવ્યો તો ઓલાને પાટી મારીને મરી ગયો, ઓલાને પછી આવ્યા તો એ કેટલી આરતીથી આવ્યો હતો એ નારાયણદાસ કે ભાઈ હવે મારું આમાંથી જો મહાપ્રભુજી જ આમાંથી કાઢી શકે એમ. કૃષ્ણદાસની પાછળ આવ્યા ને તો કે ભાઈ મારી ઉપર આ કલંક ન લાગે પહેલાં તો હું આમાં ફસાણો છું એમ. તો એ પછી મહાપ્રભુજી એને જલ આપ્યું. એવું આવે ને પ્રસંગ કે ભાઈ નારાયણદાસ છોકરાને ભણાવતા હતા તો કૃષ્ણદાસ મેઘન નીકળ્યા તો કૃષ્ણદાસ મેઘનને એમ થયું કે આ દૈવી જીવ છે ને, આ પાછો એનો મગજ બહુ તૈડી ગયેલો હતો એટલે એને કીધું ભાઈ તું આ ધંધો મૂકી દે, હેરાન થાય છે. તો એને એમ કીધું ભાઈ તમે મને કોણ કહેવા વાળા? નારાયણદાસ કે અંબા કાયસ્થ એ જ હતા ને એનો પ્રસંગ, નારાયણદાસ કાયસ્થ અંબાલા, ભૂલતો ન હોય તો પછી એ તો છોકરાને ભણાવતો હતો, એને ગુસ્સો આવ્યો તો છોકરાને પાટી મારી, તો ઓલો માથા મારી હશે ત્યાં પૂરું થઈ ગયું. પછી એને દરવાજો બંધ કરી તાળું મારીને કૃષ્ણદાસ મેઘનને ગોતવા નીકળ્યા. ઓલા મહાપુરુષે કીધું હતું એ બરાબર હતી. પછી કૃષ્ણદાસ મેઘન મહાપ્રભુજી ત્યાં શ્રી મહાપ્રભુજી પાસે ગયા તો શ્રી મહાપ્રભુજીને એને વિનંતી કરી કે ભાઈ આ રીતે કૃષ્ણદાસ મેઘને મને ના પાડી છતાંય મેં એને આવો જવાબ આપ્યો એમ, તો હવે મને આ કલંકમાંથી બચાવો. તો શ્રી મહાપ્રભુજીએ કીધું કે એક શરતે, હવે કોઈ દી આ ધંધો કરીશ નહીં ને, તો કે હવે જિંદગીમાં ક્યારેય ન કરું એમ. તો પછી એને મહાપ્રભુજીએ ચરણામૃત આપ્યું તો એને જલ ઓલા ઉપર છાંટ્યું કારણે તો એ પાછો જીવિત થઈ ગયો. એને આરતી જોઈએ ને આ કલંક આવવાનું હતું તો એ મહાપ્રભુજી એને દૂર કર્યું. આ તો બધી સાધારણ હતું, પણ પછી એને શરણે લઈ અને એને નામ દીક્ષા બ્રહ્મ સંબંધ આપ્યું અને પછી મહાપ્રભુજી એને અંગીકાર પુષ્ટિમાર્ગમાં અંગીકાર કર્યો એટલે એની આધિદૈવિક આરતી પણ દૂર કરી છે. તો એવા ભગવદીઓના પ્રસંગોમાં આપણે જોઈએ જ કે કેટલી એવી એની આરતીઓને શ્રી મહાપ્રભુજીએ, એટલે સાધારણ આરતીઓને અને અસાધારણ આરતી બે આરતીઓને આપણા મહાપ્રભુજી દૂર કરવાવાળા છે. પણ સ્મરણ માત્રથી, જે એનું સ્મરણ ગોકુલ અને રઘુનાથજીને યાદ રાખવાના કે સ્મરણ તું ઉભય થાગ્યેય, હરિરાયજી જ વાત કરી ને, હા કે યદ્વા સ્વયં તેસામ સ્મરણ કરોતી તેન તેસુ તથા ઇતિ. આપણે જો એનું સ્મરણ કરતા હોય તો શ્રી મહાપ્રભુજી પણ આપણને ભૂલે નહીં. એટલે જો રામદાસનો મહાપ્રભુજીએ ત્યાગ કર્યો પણ મહાપ્રભુજીની વાણીનું એને સ્મરણ નિત્ય રહેતું. રામાનંદ પંડિત તો એ ઠાકોરજીને સમર્પણ કરીને જ લેતા, તો મહાપ્રભુજી સાથે એનો સંપર્ક નિત્ય રહેતો. મહાપ્રભુજીની વાણી એના પ્રમાણેનું જીવન એટલું રહ્યું હતું કે જે કાંઈ લે એ ઠાકોરજીને સમર્પણ કરીને લેતા. તો એ રીતે મહાપ્રભુજીની વાણી દ્વારા આપણે આચાર્યજી સાથે જોડાયેલા રહીએ. શ્રી મહાપ્રભુજીના સ્વરૂપ દ્વારા નામ રૂપ ગુણ ગ્રંથો, તો આપણને એવું ક્યારેય નહીં લાગે કે આપણે એકલા છીએ. આપણા ભેગા મહાપ્રભુજી, ઠાકોરજી, વ્રજ ભક્તો, શ્રી યમુનાજી બધાની સાથે આપણે આપણા ઘરમાં રહી રહ્યા છીએ એવું જ ફીલ થશે આપણને
ક્યારે એવું નહીં લાગે કે મહાપ્રભુજી તો 550 વર્ષ પહેલાં થઈ ગયા, એવું આપણને નહીં લાગે. આપણને એવું લાગે કે અત્યારે પણ મહાપ્રભુજી મારા હૃદયમાં, મારા ઘરમાં બિરાજે છે. ક્યારે? સ્મૃતિ માત્રાર્થી નાશમ. જ્યારે આપણે શ્રી મહાપ્રભુજીનું આ રીતે સ્મરણ કરશું. દામોદરદાસ હરસાનીજીનો એ પ્રસંગ છે કે શ્રી મહાપ્રભુજી જ્યારે આસુરી લીલા કરી ત્યારે એને બહુ આરતી થતી એમ. તો શ્રી મહાપ્રભુજી એને દર્શન 2-3 દિવસે આચાર્યજી એને દર્શન આપી અને એની આરતીને દૂર કરતા. એને બહુ વિપ્રયોગ રહેતો. એટલે આપણને હવે એમ ન થાય કે બેઠકજી હાલો હવે આટો મારી આવીએ. કારણ કે આપણા હૃદયમાં, આપણા ઘરમાં મહાપ્રભુજીનો સંયોગ આપણને એના ગ્રંથો દ્વારા આપણને નિત્ય પ્રાપ્ત છે આપણા ઘરમાં. બીજી ક્યાંય કે હાલો હમણાં અહીંયા યાત્રા બસ ઉપડે કે આટલી બેઠકજી કરાવી દેવું તમને. એના કરતાં તમને ઘરે બેઠા સંયોગ મહાપ્રભુજી ગુસાઈજીએ આપણને પ્રાપ્ત કરાવી દીધો છે. તો સ્મરણ માત્રથી જ આરતીનો નાશ કરવાવાળા આપણા આચાર્યજી છે. શ્રી ગોવિંદદાસજી કીર્તન દ્વારા આ વાતને સમજાવે છે. આપણે એને શ્રી ગોવિંદદાસજીના પદ દ્વારા સ્મૃતિ માત્રાર્થી નાશન શ્રી મહાપ્રભુજી છે એનું આપણે અવગાહન કરીએ. એમાં શ્રી ગોવિંદદાસજી કહે છે કે સ્મૃતિ માત્રાર્થી નાશન સુમીરે બઢત આનંદ, બઢત હે આનંદ. એ સ્મરણ માત્રથી આરતી એટલે દુઃખ એનો નાશ કરવાવાળા આપણા શ્રી મહાપ્રભુજી છે. અને સ્મરણ માત્રથી જ આરતીનું નાશન શ્રી મહાપ્રભુજી કરે છે. અને ખાલી આરતીનો નાશ કરે છે એટલું જ નહીં, અને ઉપજે આનંદ, અને આનંદ પણ પ્રાપ્ત કરાવે છે. કારણ કે આચાર્યજી આનંદરૂપ છે, તો આનંદરૂપનું સ્મરણ કરવાથી આનંદ જ પ્રાપ્ત થાય છે. એટલે જો બે વાત, અનિષ્ટ નિવૃત્તિ અને ઈષ્ટ પ્રાપકતા બતાવી કે આરતીનો નાશ કરે છે અને બઢત આનંદ, એનાથી ઈષ્ટ પ્રાપકતાએ બતાવી છે. તો અનિષ્ટ નિવૃત્તિ બતાવી, આરતીનો નાશ, દુઃખનો નાશ, અને ઈષ્ટ પ્રાપકતા બઢત આનંદ. શ્રી ગોવિંદદાસજી કહે છે કે સ્મરણ માત્રથી શ્રી મહાપ્રભુજી આરતીનો નાશ કરે છે, દુઃખનો નાશ કરે છે, અને આનંદ પણ આપે છે. આનંદ પણ વધે છે આપણા હૃદયમાં. શ્રી મહાપ્રભુજીનું સ્મરણ કરીએ, કારણ કે શ્રી મહાપ્રભુજી આનંદરૂપ છે. તો સ્વયસો ગાન સંવૃષ્ટ હૃદયામ ભોજ વિષ્ટર. શ્રી મહાપ્રભુજીનું સ્મરણથી મહાપ્રભુજી આપણા હૃદયમાં પધારે તો આચાર્યજી આનંદરૂપ છે, પરમાનંદ રૂપ છે. તો આપણને પણ આનંદ વધારી દે. આનંદ બઢત હે આનંદ. સ્મરણ માત્રથી આરતી દૂર થાય અને આનંદ પણ વૃદ્ધિ થાય, આનંદ પણ વધે, આનંદની પ્રાપ્તિ થાય. બે થાય છે એકી સાથે. આની ઉપાય ઉપાધિ જાની જીય તજી ચિત્ત ભજી શ્રી વલ્લભ મુખચંદ. આની ઉપાય એટલે આ જ ઉપાય, આ જ ઉપાય છે. આ બધી આપણી ઉપાધિને દૂર કરવાનો, ઉપાધિને દૂર કરવાનો આ જ ઉપાય છે. શું? શ્રી મહાપ્રભુજીનું સ્મરણ. સ્મૃતિ માત્રાર્થી નાશન એટલે બધી ઉપાધિ છોડીને નિશ્ચિંત થઈને શ્રી વલ્લભના મુખચંદ્રનું અહીં કીધું છે કે તજી ઉપાધિ જાની જીય તજી ચિત્ત ભજી શ્રી વલ્લભ મુખચંદ્ર. એટલે બધી ઉપાધિ છોડીને નિશ્ચિંત થઈને શ્રી મહાપ્રભુજીના મુખચંદ્રનું ભજન એટલે સ્મરણ. શ્રી વલ્ભાષ્ટક, સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત, સર્વોત્તમ સ્તોત્ર, જેમાં એનું સ્વરૂપ, નામ, રૂપ, ગુણોનું વર્ણન કર્યું છે, એનું સ્મરણ ચિંતન કરવું, નિત્ય એનું સ્મરણ કરવું છે, જેથી બધી જ ઉપાધિ છે એ દૂર થાય. એ કીધું છે વલ્લભ મુખચંદ. તો એ વર્ણન તો શ્રી વલ્ભાષ્ટક, સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત, સર્વોત્તમ સ્તોત્રમાં કરેલું છે શ્રી મહાપ્રભુજીનું. એનું આપણે ચિંતન કરીએ, એનું ભજન ગુણગાન દ્વારા, તો આપણી બધી ઉપાધિ છે એ દૂર થાય છે. એ જ ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. આની ઉપાય, આ જ ઉપાય છે. સ્મૃતિ આપણી બધી દુઃખ આરતીનો દૂર તો જ થાય ને શ્રી મહાપ્રભુજીની
કૃપાથી, શ્રી મહાપ્રભુજીના ધ્યાનથી, મહાપ્રભુજીના સ્વરૂપના ચિંતનથી, શ્રી મહાપ્રભુજીના મુખચંદ્રના દર્શનથી બધી આરતી દૂર થાય છે. અને એ જ ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી એમ આપણા માટે. પછી શ્રી ગોવિંદદાસજી કહે છે કે રસના રટત નેક નહીં છાંડત. રસના એટલે આપણી જીભ. રસના એટલે આ રીતે શ્રી મહાપ્રભુજીના ગુણો હંમેશા રટણ કરવું જોઈએ. આપણા મહાપ્રભુજીની વાણીનું, આપણા મહાપ્રભુજીના સ્વરૂપ નામરૂપ ગુણોનું. રસના રટત નેક નહીં છાંડત. નેક એટલે થોડીક વાર પણ એનો છોડવું ન જોઈએ, હંમેશા એમાં જ મગ્ન રહેવું જોઈએ. શ્રી મહાપ્રભુજીનું સ્મરણ નિરંતર કરવું જોઈએ. શ્રી મહાપ્રભુજીના સ્મરણ, એનું સ્મરણ કર્યા પછી વારંવાર રસના પણ એનું જ ગુણગાન ગાતી થઈ જશે એમ. એટલે એને એવી ટેવ પડી જશે. પછી સતત શ્રી મહાપ્રભુજીનું સ્મરણ કર્યા જ કરશે, શ્રી મહાપ્રભુજીનું, પ્રભુનું. પછી એને છોડશે નહીં એમ, નહીં છાંડત. પછી એને છોડવાની ઈચ્છા જ નહીં થાય એમ. કુંતીજીની સ્તુતિમાં આવે કે એક વખત હે પ્રભુ આપનો જેને સંગ થઈ જાય આપનો, તો પછી કોઈ દિવસ આપનો સંગ છોડવાની ઈચ્છા કરતો નથી એમ. એક વખત પ્રભુ સેવા કથા ગુણગાનથી, શ્રી મહાપ્રભુજીના આ નામરૂપ ગુણથી કે આપણને એને વાણીથી સંગ થઈ ગયો, પછી કોઈ દિવસ મહાપ્રભુજીને છોડવાની ઈચ્છા નહીં કરે. નેકુ નહીં છાંડત. ફૂલી રહે નિજજન અરવિંદ. અને જે નિજજનો છે ને નિજ ભક્તો છે એ આ રીતે શ્રી મહાપ્રભુજીનું સ્મરણ કર્યા પછી વારંવાર રસના પણ એનું જ ગુણગાન ગાતી રહેશે. અને એને એવી ટેવ પડી જશે. પછી સતત શ્રી મહાપ્રભુજીનું સ્મરણ કર્યા જ કરશે. એટલે એને છોડવા માટે પછી એ શક્ય નથી એમ. એટલે એ રસ ચાખી લે પછી એને એ છોડી ન શકે એમ. આવો આનંદ આવવા માંડી જાય મહાપ્રભુજીના નામરૂપ ગુણનો, સેવાનો, શ્રી મહાપ્રભુજીએ બતાવેલા ગ્રંથોનો, મહાપ્રભુજીએ બતાવેલા સેવા, ભગવત સેવા, ભગવત કથાનો. પછી એમાંથી આપણને નીકળવાની ઈચ્છા ન થાય ક્યારેય એમ. એટલે વૈધા જ કરે એમ. એને એ છોડી ન શકે. એ રસ ચાખી લે પછી એને છોડી ન શકે એમ. એક વખત એવો ચસ્કો લાગી જવો જોઈએ. ચસ્કો ન લાગે તો ન થાય. એટલે જે દિવસે શ્રી મહાપ્રભુજીના, ઠાકોરજીના સેવા કથા ગુણગાન નામ સંકીર્તનનો ચસ્કો લાગી જાય પછી રહી ન શકે એમ. અને એવા ચસ્કાના આપણે પ્રસંગો જોઈએ ને, એક ગામથી બીજે ગામમાં ચાલીને જતા રાત્રે સત્સંગ કરવા, બીજા ગામમાં રાત્રે વ્યસન થઈ જાય. ચસ્કો એટલે વ્યસન એમ. એના વગર એ રહી શકે નહીં એમ. એટલે આપણે એને છોડી ન શકીએ. કારણ કે મહાપ્રભુજી કેવા છે, ભક્તિ માર્ગાબ્જ માર્તંડ છે એમ કીધું. ફૂલી રહે નિજજન અરવિંદ. એટલે આ રીતે રસના રટત નેક નહીં છાંડત. ફૂલી રહે નિજજન અરવિંદ. જે નિજજનો છે એના હૃદય કમળે એવા ફૂલી જાય છે. શ્રી મહાપ્રભુજીનું સ્મરણ કરીને એ રસનાથી મહાપ્રભુજીના ગુણો ગાઈને નિજજનો પણ એટલા આનંદમાં આવી જાય છે. જેમ કમળ જે સૂર્યને જોતા જ કેવું ખીલે આમ, એમ ભક્તો પણ મહાપ્રભુજીનું કોઈ ગુણગાન કરતું હોય તો ખીલી જાય એનું હૃદય એમ. આપણે જો કેવું ગમે કોઈ મહાપ્રભુજીના ગુણ ગાતું હોય, આપણે મહાપ્રભુજીના કીર્તન ગાય ભેગા થઈને, ઠાકોરજીના કીર્તન ગાય, ગુણ ગાય, આપણા ઠાકોરજીની સેવા, સ્મરણ, ચિંતન, એમાં પણ આપણને કેટલો આનંદ આવે. તો એ ફૂલી રહે. એટલે જેમ આનંદ આવે ને હૃદય કમળ ખીલી જાય, એમ ભક્તોના હૃદય કમળ પણ મહાપ્રભુજીના ગુણગાનથી ખીલી જાય છે. જેમ કમળ ખીલી જાય એ રીતે. પછી કહે છે કે ભક્તો કેવા છે, હસત પરસ્પર કરત કુલાહલ સબહી પરે પ્રેમ કે ફંદ. આ રીતે શ્રી મહાપ્રભુજીના ગુણ ગાતા ગાતા એ પરસ્પર હસે છે. એટલે એને પરસ્પર એ કુલાહલ કરે છે. તો હસત એટલે નિજજનો પરસ્પર ગુણગાન સ્મરણ કરે, આનંદિત થઈ જાય. હસતનો મતલબ આનંદિત થઈ જાય છે. અને કુલાહલ કરે છે એટલે ભગવદ રસનો કુલાહલ કરે છે. કુલાહલ કરવો એટલે ભગવદ રસનો ગુણો સાથે મળીને ગાય છે, કુલાહલ કરે છે. અને સબહી પરે પ્રેમ કે ફંદ. અને બધા જ આ રીતે મહાપ્રભુજીમાં, ઠાકોરજીના પ્રેમના ફંદમાં પડી જાય છે. આ ફંદ તો બહુ સારો ફંદ છે, સંસારનો ફંદ છે. આ ફંદમાં જ ફસાવા જેવું છે.
કારણ કે શ્રી મહાપ્રભુજી નિરોધ લક્ષણમાં કહે છે, હા એટલે જ કીધું ને, ફંદ એટલે શું કે એમાંથી કોઈ નીકળવા ચાહે તો ન નીકળી શકે. એટલે ફંદનો અર્થ મહાપ્રભુજીના શબ્દોમાં કેવું હોય તો એ નિરુદ્ધાસ્ત એવાત્ર મોદમાયાંતે. હરિએ જેને ફંદમાં નાખ્યા, જકડી રાખ્યા, એ અહર્નિશ આનંદ, પછી અહર્નિશ આનંદમાં જ, એટલે અહર્નિશ ભગવત આનંદ જ લે છે. એટલે પરસ્પર આનંદિત થઈ જાય છે અને પરસ્પર ભગવત ગુણગાન ગાય, કુલાહલ કરે છે. અને સબહી પરે પ્રેમ કે ફંદ, આ રીતે ભગવત પ્રેમમાં મહાપ્રભુજીમાં આસક્ત થઈ જાય છે અને પછી એમાંથી નીકળી શકે નહીં. અને એ વાતને સમજવી હોય તો નિરોધ લક્ષણ દ્વારા સમજી શકીએ કે આ ફંદ એવો છે કે એ નિરુદ્ધાસ્ત એવાત્ર મોદમ આયાંતે હર્નિશમ. અને જે સંસારનો ફંદ કેવો છે, હરિણા એવડીર મુક્તાસ્તે મગ્ના ભવસાગરે. હરિએ જેને આ ફંદમાંથી છોડી દીધા એ બધા ભવસાગરમાં મગ્ન થઈ ગયા, એ ફંદમાં પડી ગયા ભવસાગરના. હરિએ જેને છોડી દીધા, હરિણા વિનિર મુક્તાસ્તે મગ્ના ભવસાગરે, એ ભવસાગરના ફંદમાં પડી ગયા. અને હરિએ જેને જકડી લીધા એ બધા ભગવત પ્રેમ, મહાપ્રભુજીના પ્રેમમાં, મહાપ્રભુજીમાં આસક્તિ, મહાપ્રભુજીના નામ, રૂપ, ગુણ, વાણી, એમાં એ પડ્યા. એટલે એમાંથી નીકળી શકે નહીં. કેટલું સુંદર એનો શબ્દ મૂક્યો કે સબહી પરે પ્રેમ કે ફંદ. એનો મતલબ કે એમાંથી પછી જવાની, બહાર નીકળી ન શકે. એમાં જ એને આનંદ આવે શ્રી મહાપ્રભુજીમાં, મહાપ્રભુજીની વાણીમાં, પ્રભુની સેવામાં, કથા ગુણગાનમાં. તો એ નિરુદ્ધાસ્ત એવાત્ર મોદમ આયાંત્ય હર્નિશમ હરિણા એવી નિર્મુક્તાસ્તે મગ્ના ભવસાગરે. આ વાત યાદ રાખશો તો આ રહસ્ય સમજાઈ જશે કે આ સંસારનો ફંદ છે ને એ ઘાતક છે. આ ફંદ તો બહુ દિવ્ય ફંદ છે, આ તો અલૌકિક ફંદ છે કે આપણને એમાં ને એમાં જ આપણે રહીએ એમ. સંસારનો ફંદ બાધક છે, આ ફંદ તો આપણને આનંદ પ્રદાન કરવાવાળો છે, સાધક છે. એટલે એમાં ને એમાં આપણે એમાંથી બહાર નીકળીએ તો ચિંતા છે, એમાં ફસાયેલા રહે તો આનંદ છે. પછી કહે છે કે ભૂતલ ફિરત મહારસ ભીને નિજજન અતિ મદ મત્ત ગયંદ. અને જે મહાપ્રભુજીના સેવકો હોય, ભગવાનમાં નિષ્ઠાવાળા, શ્રી મહાપ્રભુજીમાં નિષ્ઠાવાળા, એ તો ભૂતલ ઉપર એવી રીતના ફરે છે જેવી રીતના મદ મત ગયંદ. ગયંદ એટલે હાથી. હાથી જેમ મદ મસ્ત રીતે ફરે છે એમ નિર્ભયતાથી ફરે છે, એને કોઈનો એવો ડર નથી હોતો એમ. અને મહારસમાં ભીને, ભગવદ રસમાં, મહાપ્રભુજીના સ્મરણમાં જ એ નિમગ્ન રહે છે અને ભૂતલ ઉપર એ રીતે ફરે છે એમ. એટલે એને કોઈ ડર નથી એમ, નિર્ભયતા, એને નિર્ભય બની જાય છે એમ. બધી પરિસ્થિતિમાં એ નિર્ભય હોય. તમે જુઓ આવા ભક્તો જે છે મહાપ્રભુજીમાં નિષ્ઠાવાન, એ બધી પરિસ્થિતિમાં નિર્ભય બની જાય છે. એટલે ભૂતલ ઉપર નિજજનો, શ્રી મહાપ્રભુજીના સેવકો છે, એ ભગવદ રસમાં, મહારસ એટલે અહીં કયો મહારસ? ભગવદ રસ. એની અંદર ભગવદ રસમાં ભીંજાયેલા રહે છે એમ. મહારસ ભીને એટલે ભગવદ રસમાં જે હંમેશા ભીંજાયેલા રહે છે આ ભૂતલ ઉપર આ રીતે. અને નિજજન અતિ મત મદ મત ગયંદ, મદ થયેલો, મદમત જે હાથી છે એનું એક દ્રષ્ટાંત આપ્યું છે. એટલે જેમ વલ્ભાષ્ટકમાં કીધું ને, શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રગટિત રસિકાનંદ સંદોહ રૂપ સ્ફુર્જદ રાસાદિ લીલામૃત જલધિ ભરાક્રાંત સર્વોપી સસ્વત. તો શ્રી મહાપ્રભુજીના અંગ પ્રત્યંગ રાસાદિ લીલાઓના તરંગોથી ભરાયેલા છે. તો મહાપ્રભુજીના તરંગો આ રીતે ભરાયેલા છે, તો એમાં નિષ્ઠ ભક્તો હોય એમાં મગ્ન રહે ને એમ. એ મહારસથી, આ રાસાદી લીલાઓનો જે મહારસ છે એનાથી એ પણ આપ્લાવિત રહે છે એમ. એ પણ ભીંજાયેલા જ રહે છે લીલામૃતથી. લીલામૃત રસાદ્રાદ્રી કરતા અખિલ શરીરભૃત. એટલે શ્રી મહાપ્રભુજીનું ભજન કરવાવાળાને એ મહારસ મળશે એમ, બીજાને નહીં મળે. આ મહારસ કેને મળશે? જે મહાપ્રભુજીનું ભજન કરે છે, જે મહાપ્રભુજીનું સ્મરણ કરે છે, સ્મૃતિ માત્રાર્થી નાશન, તો એને આ ભજનાનંદની પ્રાપ્તિ થાય છે, બીજાને ન મળે. અને જેમ હાથી છે એ મદ થઈને ફરતો હોય ને, હાથીનું તમે જોજો, એને કઈ ડર હોય નહીં, એ મસ્ત રામ હોય.
ગજરાજનું સુબોધનીજીમાં શ્રી મહાપ્રભુજી હાથીનું ઉદાહરણ આપ્યું. ગજરાજ જેમ સ્વચ્છંદ ક્રીડા કરે એમ ભગવાને સ્વચ્છંદ ક્રીડા કરી. તો હાથીનું દ્રષ્ટાંત એટલે આપ્યું કે મદ થઈને ફરતો હોય, એને ડર ન હોય, એમ નિર્ભય હોય ટૂંકમાં. એટલે જેવી રીતના હાથી છે એ મદ થઈને ફરે છે, એમ નિજજનો પણ શ્રી મહાપ્રભુજીના સેવકો જે છે એ બધા પણ એવા આ બધી લૌકિક આધિ વ્યાધિ ઉપાધિ એ બધાથી પર થઈ અને ભગવત સેવા કથામાં શ્રી મહાપ્રભુજીના સ્મરણ ચિંતન કરતાં કરતાં નિર્ભય થઈને વિચરણ કરે છે. એને એવો ડર હવે આમ થશે તો ઓયલું શું થઈ જાય એવી એને કોઈ એવી ચિંતા ન હોય, એમ નિર્ભય હોય. જે હોય ભગવત ઈચ્છા પડશે એવા દેવા છે. ભગવત ઈચ્છા ને ભગવત કૃપા એટલે નિર્ભય હોય છે, બીજી કોઈ ચિંતા ન હોય. આપણે નિર્ભય ક્યારે નિશ્ચિંત ક્યારે થઈ? એટલે જ તો શ્રી મહાપ્રભુજીએ કીધું ને, ચિત્તમ પ્રતિ યદા કરણ્ય ભક્તો નિશ્ચિંતતા. આ મારું વાક્ય જો ચિત્તની અંદર ધારણ કરશે તો એ પણ નિશ્ચિંત થઈ જશે. જેમ ઓલો ગજરાજ નિશ્ચિંત થઈને ફરતો હોય, મને મારા ભક્તો પણ આ રીતે નિશ્ચિંત થઈને ફરશે, નિર્ભય થઈને. એને એવો ડર ન હોય. તમે જો પ્રવાહી જીવોને લોકની અંદર આપણે જોતા હાય હાય કરતા જ મરે, હાય હાય કરતા જન્મે ને જન્મીને પાછા ઈ જ કરે. એટલે આદિ મધ્ય છે અંતે છે હાય હાય ગી એટલે બધે હાય હાય જ કરતો મરે, જન્મે તો હા મરતો હજી આ નથી કર્યું, હજી ઓલું કરવાનું બાકી રહી ગયું. ભક્ત ને એવું ન હોય, ભક્ત મરે ઇજ્જત થી. એ ગજ કીધું ને મદ થઈને ગયંદ નહીં, એટલે એ નિર્ભય થાય ટૂંકમાં. તો નિર્ભયતા છે ને એ બહુ મહત્વની વાત છે. એટલે ભગવાને આપણને, મહાપ્રભુજી આપણને એવા નિર્ભય બનાવી દીધા છે કે એને એવો ડર હોતો નથી. એમ બધી પરિસ્થિતિમાં આપણા 84-252 ભગવદીઓના પ્રસંગોમાં આપણે જોઈએ કે ભાઈ જેલમાં હોય તોય નિર્ભય જ હોય. કોઈ કારણોસર એને જવું પડ્યું હોય તો ન્યાય નિર્ભય થઈને મહાપ્રભુજી ઠાકોરજી જેમ કરશે એમ રહેશું, જેમ રાખશે એમ. તો નિર્ભય થઈને એને કોઈ ડર હોય નહીં. એમ 252માં પ્રસંગ આવે ને કે ભાઈ ઓલાએ બ્રહ્મસંબંધ લીધું ને કંઠી બાંધી, તો ઓલાએ ત્યાં મ્લેચ્છનું રાજ્ય હતું, તો એનો જે ઓલો હતો રાજા, એને પૂછ્યું કે ભાઈ તે કે આ કંઠી કોને પૂછીને બાંધી અમારા રાજ્યમાં? તો કહી કે એ મારો પર્સનલ વિષય છે, એમાં કાંઈ તમને પૂછવાનું ન હોય કે. તો એણે એમ કીધું કે આનું ઉડાય કે આની ગરદન કાપી નાખો, આલ્યો તલવાર. એને પોતાની જ તલવાર આપી. પઠાણનો છોકરાનો આવે કે આલ્યો તલવાર, લેવા જવાની જરૂર નથી. આ નિર્ભયતા. નિર્ભયતા ને કહેવાય કે એની પરવાહ એને નથી. એમ એને પછી કાપીને એટલે એવી નિર્ભયતા છે એનામાં. શા માટે નિર્ભયતા? ગુસાઈજીની, મહાપ્રભુજીની કૃપાબલથી. એમ એને એવો ડર નથી. કુમનદાસજી જેવા કુમનદાસને રાજા બોલાવે, પૃથ્વીપતિઓ ચક્રવર્તી, એને એમ કહી દે કે ભાઈ કંઈક બાબા માગો, તો કહે કે આજ પાછે તું મેરો મુખ મત દેખ્યો. રાજાને એમ કહ્યું કે આજ પછી હવે મને અહીંયા બોલાવતા નહીં. એને એમ કીધું ને કે ભક્તન કો કહા સિકરી કો કામ. રાજા એને બોલાવ્યો તો કુમનદાસજી ત્યાં એને બોલાવવા માટે રાજાએ માણસો મોકલ્યા. તો કુમનદાસજી કે ભાઈ મારે રાજાનું શું કામ છે? ત્યાં આવીને મારે શું કામ? મારું ભગવાનનું નામ વિસરાઈ જાય. તો કે ઓલા બધા લેવાવાળા હતા, એણે કુમનદાસજીને વિનંતી કરી ભાઈ તમે આવો, નહીંતર અમને અમારો વારો ચડાવશે. કુમનદાસજીને બધી પાલખી મોકલી હતી, એમાં ન બેઠા, ચાલીને બધા રહ્યા. તો હવે કુમનદાસજી રાજાની સભામાં આવ્યા તો રાજાએ કીધું કે એને વિષ્ણુના પદનો આમ સાંભળ્યા હતા કુમનદાસજીને, એટલે કે કંઈક વિષ્ણુ પદ ગાવો. તો કે આ મ્લેચ્છની સામે કેમ ભગવત નામ આવા પદો ગાવા? એમ અલૌકિક, આ તો ગોવર્ધનનાથજીને લાયક છે, તો એની સામે આવા કીર્તન થોડાક હોય. તો એને એમ વિચાર્યું કે એવું ગાવ ને આ પાછો કોઈ દી બોલાવે નહીં. એટલે એને ગાયું કે ભાઈ કંઈક માગો, તો કંઈક ગામડા આપવું, સોનું આપવું. તો કુમનદાસજી કે મારે કાંઈ જોતું નથી. ભક્તન કો કાં સિકરી કો, એટલે સિકરી ગામ હશે કે આવા ગામ તમારે ખાતે હું કરી દઉં, તમારું બેઠા બેઠા ચાલે. એમ તો ભક્તન કો કાં સિકરી કો, આવત જાવત પનૈયા તૂટી બિસર ગયો હરિનામ. આવત જાવત પનૈયા એટલે ચપ્પલ તૂટી ગયા, ઘસાડા અને ભગવાનનું નામ ભૂલાડું. એનો કોઈ ઝાકો મુખ દેખત દુઃખ ઉપજત, તાકો કરનો પર્યો હે પ્રણામ. જેનું મોઢું જોવાથી જ દુઃખ થાય, એને સભામાં આવે તો પ્રણામ તો કરવા, એ ડિસિપ્લિન પ્રમાણે સભા પ્રણામ કરવા પડે.
करनो परिवार प्रणाम। कुमनदास गोवर्धन धर बिना यहाँ सब जूठो है धाम। कुमनदास गोवर्धन धर वगर બધું જ અહીંયા કાંઈ છે નહીં, જૂઠો એ ધામ એમ. તો આવું રાજાને કેવું, તો આ નિર્ભયતા વગર કોઈ કહી ન શકે. માનસિંહ આવ્યો તો એને કહી દીધું ભાઈ હવે પછી મને મોઢું ન બતાડતો. માનસિંહની આવ્યો અને કુમનદાસજી તિલક કરતા હતા આમાં જોઈને, થાળીમાં જલમાં અરીસો નહોતો, તમે તિલક કરતા હતા. તો માનસિંહે કીધું બાપા સોનાની આરસી રાખો તમારે તિલક કરવા માટે. એ સોનાની આરસી અહીં ઝૂંપડીમાં રાખીને મારું ગળું કપાવશે આખો, જે પેલા ચેન કાપવા આવે ને આરસી વાળા કોઈક જીવ જાય. તો કે તો તમારું મોદીખાનું બતાવો, હું ત્યાં તમને ઓલું પૈસા આપી દઉં, તમારે આખી જિંદગી તમે ક્યાંથી લ્યો. મોદીખા એટલે અનાજ કરિયાણાની દુકાન એમ. તો એને કીધું કે આ ટેટીનું ઝાડ, આ ટેટીનું ઝાડ જે છે એ મારું મોદીખાનું છે, એમાંથી જે ઉતરે કૈડા એ ઠાકોરજીને એને ઓલા શાક બનાવે એમ. બડો મેવા એક ટેટી બ્રિજ મેં જાકો હોતે હે શાક સંધાનો ઓર બેજર કી રોટી આવે ને. દલિયા ભરી ભરી બીનન નીકળી બડે ગોપ કી બેટી. કુમનદાસ પ્રભુ ગોવર્ધન ધર ભુજ ઓઢની લપેટી, એવું કંઈક છે ને કીર્તન. તો હવે એમ એ અનાજ કરિયાણાની દુકાન ઝાડવું બતાડ્યું, એને શું ઓલો ભરી દે કે આ મારો અનાજ કરિયાણું છે એમ, રોજ કૈડા આપે એમાંથી. તો પછી કે તો મારી પાસે કંઈક માગો. તો માનસિંહને ઓલાએ કીધું, કુમનદાસજી કીધું કે આજ પછી હવે મોઢું નહીં બતાવતા. આ શું બતાવે, કહેવાનો તાત્પર્ય કે નિર્ભયતા, ભગવાનનો ભક્તને એવો કોઈ ડર નથી એમ કે હવે આ શું થઈ જશે. કારણ કે પ્રભુનો આશ્રિત છે, પ્રભુમાં જેનો દ્રઢ અનન્ય આશ્રય છે એ નિર્ભય થઈને જીવે છે. હા, એટલે નિર્ભયતા બહુ જરૂરી છે. માયકાંગલાપણું ન રહ્યો. મહાપ્રભુજીના ભક્ત હોય, ઠાકોરજીના ભક્ત થઈને માયકાંગલા હોય એ સારું ન કહેવાય. નિર્ભય હોવું જોઈએ. પ્રભુ જે રીતે જ્યાં રાખે, આપણા ઠાકોરજીમાં અનન્ય, આપણા મહાપ્રભુજીમાં અનન્ય થઈને રહેવું જોઈએ. તો એ દ્રઢ આશ્રયથી જ નિર્ભયતા આવે ને. શ્રી મહાપ્રભુજીની વાણીનું અહર્નિશ આપણે અધ્યયન કરીએ તો આવી નિર્ભયતા, નિષ્ઠા, આપણા મહાપ્રભુજીની નામ રૂપ ગુણનો પાઠ કરીએ, નિત્ય એના સ્વરૂપને સમજીએ તો આવી નિર્ભયતા આવે. બાકી નિર્ભયતા ના આવે. અને એ નિર્ભયતાના પ્રસંગો આપણા 84-252 ભગવદીઓમાં એક ગોતો ને તો 10 મળે, એવી નિર્ભયતાના પ્રસંગો આપણે જોવા મળે છે. તો એટલે ગોવિંદાસજી કહે છે કે નિજજન અતિ મદ મત્ત ગયંત ભૂતલ ફિરત મહારસ ભીને. એટલે ભગવદ રસમાં એ છકેલા એ રીતે વિચરણ કરે છે, ફરે છે, રહે છે. અને જે રીતે ગજ એટલે હાથી નિર્ભય થઈને ફરે એ રીતે એ પણ નિર્ભય બની જાય છે ભગવદ આશ્રયથી, શ્રી મહાપ્રભુજીની કૃપાથી. એની બધી લૌકિક આધિ વ્યાધિ ઉપાધિ બધા દૂર થઈ જાય, એનાથી પર થઈ જાય છે. પછી છેલ્લે નામાચરણમાં શ્રી ગોવિંદાસજી કહે છે કે શ્રી વિઠ્ઠલ પદ રજ પ્રતાપ બલ નિર્ભય ફિરત સદા ગોવિંદ. અહીં પાછી વાત એ કરી જો કે નિર્ભયતાથી ફરે છે મહાપ્રભુજીના, ઠાકોરજીના, ગુસાઈજીના ચરણ કમળના પ્રતાપ બલ થયો, કોઈ અહંકારથી નહીં. નહીં તો આપણે એમ કહીએ નિર્ભય થઈ ગયા આમાં. હવે તો નિર્ભય અહંકારી હોય એ નિર્ભય થઈને ફરતો હોય, એવો અહંકારની વાત નથી. પણ મહાપ્રભુજીના, શ્રી ગુસાઈજીના ચરણ કમળના પ્રતાપ બલ એવો છે કે ભક્તને પછી દીનતા સહિત નિર્ભયતા હોય. સમજો આ રહસ્યો. કારણ કે નિર્ભય અહંકારી માણસ એવો જ ફરતો હોય હાથીની જેમ, એવી વાત નથી અહીંયા. પણ શ્રી ગુસાઈજીના શ્રી વિઠ્ઠલ પદ રજ પ્રતાપ બલ નિર્ભય ફિરત, નિર્ભય ફરીએ છીએ. કુમનદાસજી નિર્ભયથી જવાબ આપતા હતા, કોઈ અહંકારથી નહોતા દેતા, પણ ઠાકોરજીના આશ્રયનું બળ એટલું હતું એનામાં, મહાપ્રભુજીના આશ્રયનું બળ એટલું હતું કે એ જવાબ આ રીતે આપી શકશે. ઓલા પઠાણના છોકરાનું બળ હતું મહાપ્રભુ ગુસાઈજીના ચરણ કમળનું, એટલે એ કહી દેતો કે ભાઈ તલવાર લેવા જવાની જરૂર નથી, આલ્યું મારી એમ. તો આ જે નિર્ભયતા કોઈ અહંકારિક નિર્ભયતા નહોતી, પણ મહાપ્રભુજીના ચરણ કમળના પ્રતાપ બલની નિર્ભયતા હતી. હે, હા, એવી નહોતી, અહંકારવાળી નિર્ભયતા નહોતી. નિર્ભયતા મહાપ્રભુજીના, ઠાકોરજીના કૃપાબલ વાળી હતી. હા,
હતી ને તો એ નિર્ભયતા એની અહંકારિક હતી કે ભાઈ કે બોલા છાટા ઉડાડતા હતા તો કૃષ્ણદાસ મેઘને હાથ પકડી લીધા. આવડા એક આરે કેટલા 50 વ્યક્તિઓને એ હરાવી દેતા. અને કૃષ્ણદાસ મેઘન મારા જેવા પતલા જ હતા. આ હાથ પકડી લીધો, હાથ જ ન ચલી ગઈ. તો એ અહંકારિક હતું એમ. નિર્ભયતા એ સ્વચ્છંદતા હતી. પણ પછી નિર્ભયતા આવી ને એ અલૌકિક આવી. મહાપ્રભુજીના શરણે આવ્યા છકડા, પછી નિર્ભયતા આવી અલૌકિક હતી. એટલે આ ગુસાઈજીના મહાપ્રભુજીના ચરણ કમળના પ્રતાપ બલથી આવી તેમ. એટલે શ્રી ગુસાઈજીના ચરણ કમળની જે રજ છે, જો શ્રી વિઠ્ઠલ પદ રજ, રહસ્ય સમજો એમાં કે ગુસાઈજીના ચરણ કમળની જે રજ છે એના પ્રતાપ બલથી હું આ ગોવિંદાસજી આપણે એટલે ગોવિંદાસજી કહે છે કે નિર્ભય બની ગયા છે એમ. એટલે હવે અમને કોઈ જાતનો ભય નથી. જેમ બાળક માની ગોદીમાં આવીને કેવો નિર્ભય થઈ જાય, પછી પોતે આયત કરી દે બીજાને. મોટો હોય તો આયત કરી દે. બાળકને તમે જોજો કેવો, બહાર હોય તો બીતો હોય, પણ માને ખોડામાં બેસી ગયો ને પછી ગમે એવો મોટો હોય ને એને એક વખત આયત કરી જ દે. એ આયત કરી દેવાનો હોય. નિર્ભયતા આવી ક્યાંથી? મહાપ્રભુજીના ગોદીમાં બેસી જાય તો એમ. ગુસાઈજીના ચરણ કમળની રજમાં બેસી જાય તો એવી નિર્ભયતા આવે એમ, નહીતર ના આવે. એટલે શ્રી ગુસાઈજીના ચરણની રજ પ્રાપ્ત થઈ હોય તો પછી હવે એને કઈ આરતી સતાવે? સમજો, વિઠ્ઠલ પદ રજ પ્રતાપ બલ નિર્ભય ફિરત ગોવિંદ. એટલે એની બધી આરતી દૂર થઈ ગઈ હોય તો નિર્ભય થઈ જાય ને. તો શ્રી ગુસાઈજીના ચરણ કમળની રજના પ્રતાપ બલથી ગોવિંદાસજી એમ કહે છે કે નિર્ભય બની ગયા. હવે એને કોઈ જાતનો ભય નથી એમ. મૃત્યુનો ભય નથી. મૃત્યુનો ભય બધાને લાગે એમ, પણ ભક્ત જે છે એને મૃત્યુનો ભય પણ નથી. એ આનંદથી જીવશે, મરશે આનંદથી કે સાહેબ ભગવત સેવા અહીંથી પણ આપણે દેહ અશક્ત થઈ ગયો હોય તો નિર્ભયતાથી મરશે, પણ કે ભગવત સેવા સારી રીતે કરી શકશું એવું દેહ અલૌકિક પ્રાપ્ત કરીને તો નિર્ભય બધી જ જગ્યાએ નિર્ભય હશે. શ્રી ગુસાઈજીના, શ્રી મહાપ્રભુજીના અને શ્રી ઠાકોરજીના ચરણ કમળના પ્રતાપ બલથી. એમ શ્રી ગોવિંદાસજી અહીં કહે છે કે ભાઈ ગોવિંદ નિર્ભય ફરે છે પણ શ્રી ગુસાઈજીના ચરણ કમળની રજના પ્રતાપ બલથી નિર્ભય ફરે છે. એમ સ્મૃતિ માત્રાર્થી નાશન સુમીરે બઢત હે આનંદ. આ રીતે સ્મરણ માત્રથી જ બધી આરતી દૂર થાય છે અને અને હૃદયની અંદર આનંદ પણ વધે છે. તો બેય થાય છે. આરતીનો એટલે દુઃખય દૂર થાય છે, અનિષ્ટ નિવૃત્તિ થાય છે ને ઇષ્ટ પ્રાપકતા પણ અહીંયા બતાવી છે. તો આ રીતે આપણે બે નામ દૈવોદ્ધાર પ્રયત્નાત્મા સ્મૃતિ માત્રાર્થી નાશન આપણે શ્રી મહાપ્રભુજીની, શ્રી ગુસાઈજીની અને આપણા ટીકાકારોની કૃપાથી આપણે અવગાન કર્યું અને શ્રી ગોવિંદાસજીની કૃપાથી હવે આપણે બે કીર્તનને ફરીથી ગાઈને સમાપન કરશું. આવતી વખતે આપણું જે નામ શરૂ થશે શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ, તો બધા ભાગવતજીનો પહેલો ભાગ લઈ આવજો. એમાંથી થોડુંક આપણે લેવાનું છે. આમાં ગોકુલનાથજીએ એ શ્લોકો આપ્યા છે એટલે પહેલો ભાગ શ્રીમદ ભાગવતજીનો તમે લઈ આવજો. આવતી વખતે આપણે શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ શ્રી ગોકુલનાથજીની વગેરે આચાર્યોની ટીકામાંથી અવગાન કરશું. આ બે કીર્તનને આપણે ગાન કરીને આશ્રયનું પદ બોલી સમાપન કરીએ.